મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધા દાખલા ભણી ગયા હતા. જે પહેલા ચેપ્ટરના અનુરૂપ થિયરી હતી એને અનુરૂપ આપણે બધા દાખલા ભણી ગયા હતા. આજે મિત્રો આખી અલગ જ આપણે થિયરી ભણશું. જે કંઈ થિયરી છે બધી થિયરી પૂરી કરશું અને એને અનુરૂપ દાખલા કરીશું. આજની પહેલી થિયરી સમજીએ મિત્રો. બરાબર ધ્યાન આપજો. એ પહેલી થિયરી સમજવા માટે હું એક થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. મિત્રો આને કંઈક વસ્તુને યાદ કરો તો તમે પહેલા ચેપ્ટરની અંદર કદાચ આવું કંઈક ભણી ગયા હતા. આ તમે સમાન વિદ્યુત ક્ષેત્ર આવી રીતે દર્શાવતા હતા. યાદ કરો તો સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવતા હતા. પછી એની અંદર તમે કંઈક વિદ્યુત ડાયપોલને મૂકતા હતા. આ બધા શબ્દ કદાચ તમને યાદ છે. વિદ્યુત ડાયપોલની અંદર આપણે મૂકતા હતા. આ ડાયપોલનો ઋણ ધ્રુવ છે, આ ડાયપોલનો ધન ધ્રુવ છે. ત્યારે એમાં આપણે એવું સમજતા હતા કે આ ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે. ડાયપોલ ઉપર શું લાગે છે? તો કે ટોર્ક લાગે છે. અને એ ટોર્કનું સમીકરણ શું હતું? તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ પી ક્રોસ સદિશ ઈ. આવું આપણે ભણી ગયા હતા બહુ વ્યવસ્થિત રીતે. અને આવું પહેલા લેક્ચરમાં પણ મેં સમજાવ્યું હતું કે વિદ્યુત ડાયપોલ છે અને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો એની પર ટોર્ક લાગે. અહીંયા જે આ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, આ છે વિદ્યુત ક્ષેત્ર છે. આપણે ભણી ગયા હતા. આ પહેલા ચેપ્ટરની વાત હતી કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકી હતી. તો આજનો સવાલ શું હશે કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ડાયપોલને મૂકતા તેના પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો. સમજાય છે? તમે કમ્પેરિઝન કરો તો જવાબ તો તમને ખબર પડી જવાની. ટોર્ક તો ટોર્ક જ રહેશે. આગળના ચેપ્ટરની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી, તો આ ચેપ્ટરની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કેપિટલ એમ ક્રોસ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તો એની જગ્યાએ શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. એટલે એક રીતે કન્ફર્મેશન આપણી પાસે છે કે ભાઈ ટોર્કનું સમીકરણ આ આવવાનું છે, પણ આપણે એને સાબિત કરવાનું છે. કરીએ શરૂઆત? ચાલો બરાબર ધ્યાન આપજો. સવાલ લખાવી દેજો. શું કે છે સવાલ? કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, સવાલ લખી દેજો, સમાન ચુંબકીય ક્ષેત્રમાં શબ્દો લખો એને જોતા જાજો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ. મિત્રો તમે ચુંબકીય ડાયપોલ કહો કે ગજિયો ચુંબક કહો, બંનેનો મતલબ એક જ છે. ચુંબકીય ડાયપોલ અથવા તો ગજિયો ચુંબક બંનેનો મતલબ એક જ છે. ચુંબકીય ડાયપોલ મૂકતા તેના પર લાગતું શબ્દ લખું જો તો કે ટોર્ક સમજાવી તેનું સમીકરણ મેળવો. તેનું સમીકરણ એટલે કોનું મિત્રો સમીકરણ? તો કે ટોર્કનું સમીકરણ. જે હમણાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું. ક્લિયર છે? ચાલો આરામથી શરૂઆત કરી દઈએ. એકદમ સરળ છે. વાક્ય રચના વાંચતા જાઓ સવાલની અને જે કંઈ પણ આકૃતિ દોરવાની જરૂર પડે એ આકૃતિ દોરતા જાઓ. ચલો કઈ જગ્યાએ કે છે? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, એટલે આપણે દોરવું પડે સમાન ચુંબકીય ક્ષેત્ર. ચાલો દોરી દઈએ. આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. માની લો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એકદમ વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવીએ છીએ આપણે. ચાલો ઓકે, આ બતાવી દીધું આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર. સમાન ચુંબકીય ક્ષેત્ર છે તો એને સદિશ બી વડે બતાવી દઉં. ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં જાય? તો કે N થી S. એટલે અહીંયા માની લેવાય કે N છે, અહીંયા માની લેવાય કે S છે. ચુંબકીય ક્ષેત્ર ચુંબકના બહારના વિસ્તારમાં ક્યાં જતું હોય? તો કે N થી S. એટલે આપણે અહીંયા N કહી દીધા, અહીંયા S કહી દીધા. ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ને મૂકતા, પહેલા ચુંબકીય ડાયપોલને મૂકવી પડશે. ચુંબકીય ડાયપોલ એટલે તમે સમજી શકો છો કે ગજિયો ચુંબક. તો અંદર એક ગજિયો ચુંબક મૂકી દો. ચાલો અંદર એક ગજિયો ચુંબક મૂકીએ છીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો એક ગજિયો ચુંબક મૂકી દઈએ. ચાલો અંદર એક ગજિયો ચુંબક મૂકી દીધા છે. એટલે જો અંદર એક ગજિયા ચુંબક મૂકી દીધા છે. અંદર ગજિયા ચુંબક છે તો અહીંયા ચુંબકનો S ધ્રુવ આપી દો. માની લો કે અહીંયા ચુંબકનો S ધ્રુવ છે, અહીંયા ચુંબકનો N ધ્રુવ છે. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. માની લઈએ કે આ જે તે ગજિયો ચુંબક છે એની લંબાઈ કેટલી છે? તો કે ટ્વાઇસ L જેટલી છે. આ આપણે વાત થઈ ચૂકી છે. ક્લિયર છે? ચાલો અહીંયાથી માની લો કે અહીંયાથી આવી રીતે તમે લંબાઈ બતાવો. આપણે લંબાઈ બતાવીએ તો માની લો કે ટ્વાઇસ L જેટલી લંબાઈ છે એવું માની લો. ચાલો એટલે આપણે જે કંઈ પણ ગજિયો ચુંબક લીધો છે એની લંબાઈ કેટલી છે? તો કે ટ્વાઇસ L જેટલી. ચલો હજી એક વસ્તુ યાદ કરાવો
ચુંબક દોરેલું છે તો એની ડાયપોલ મોમેન્ટ ક્યાં હોય? તો કે S થી N. ક્યાં હોય? S થી N. ખૂબ જ અગત્યની વાત. ડાયપોલ મોમેન્ટ ક્યાં હોય? તો કે S થી N. તો ડાયપોલ મોમેન્ટ પણ બતાવી દો. ચાલો ડાયપોલ મોમેન્ટ બતાવી દઈએ. એકદમ વ્યવસ્થિત બતાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો આ છે ડાયપોલ મોમેન્ટ. ક્યાંથી ક્યાં હોય? તો કે S થી N. S થી N એટલે હું એરો આ તરફ બતાવી દઉં છું. હવે સમજી લેજો. એરો આ તરફ બતાવી દીધો છે. ક્લિયર છે? હજી થોડા આગળ જઈએ. હજી આગળ જઈએ. આ ડાયપોલ મોમેન્ટ બતાવી તમે. આ ડાયપોલ મોમેન્ટ બતાવી. આ ચુંબકીય ક્ષેત્ર છે તો જો અહીંયા કંઈક ખૂણો બને છે. એકદમ વ્યવસ્થિત દેખાય. જો ખૂણો બને છે અહીંયા. એકદમ વ્યવસ્થિત ખૂણો દેખાય. જુઓ આ ડાયપોલ મોમેન્ટ, આ ચુંબકીય ક્ષેત્ર, એની વચ્ચે કંઈક ખૂણો બને છે. માની લો કે એ ખૂણાને હું થીટા નામ આપી દઉં એટલે અહીંયા થીટા નામ આપી દીધું. ક્લિયર છે? એટલે આ આપણો શરૂઆતનો બધો ભાગ થઈ ગયો. જે કંઈ લખાણ આપણે લખવું છે એની બધી વાત આવી ગઈ. લખીએ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ટ્રાઇસેલ લંબાઈના ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે દર્શાવેલ છે. લખીએ. ચાલો તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે વાક્ય લખી લખો. એમાં કોઈ ચિંતા નથી. લખી શકો છો. એમાં કોઈ ચિંતા નથી. ચાલો લખીએ. આકૃતિમાં લખાવું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કઈ જગ્યાએ? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં. સમાન ચુંબકીય ક્ષેત્રમાં કેટલી લંબાઈના? તો કે ટ્રાઇસેલ લંબાઈના. ટ્રાઇસેલ જેટલી લંબાઈના કેવા ચુંબકને? તો કે ગજિયા ચુંબકને અથવા તો વિદ્યુતીય ડાયપોલ ચુંબકીય ડાયપોલને જે કાંઈ પણ લખો તે ચુંબકીય ક્ષેત્રમાં ટ્રાઇસેલ જેટલી લંબાઈના ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્ર સાથે લખીએ. ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બને તે રીતે મૂકવામાં આવેલ છે અથવા તો દર્શાવવામાં આવેલ છે. જે કંઈ પણ લખો બને તે રીતે મૂકવામાં આવેલ છે. ક્લિયર છે? ચાલો હવે શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. ઓકે, ઇન્ટ્રોડક્શન પૂરું થયું આનું. હવે આને સમજો બરાબર. મિત્રો આ ડાયપોલ ક્યાં મૂકેલી છે? આ ગજિયો ચુંબક ક્યાં મૂકેલો છે? તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર. ઓકે, જો ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ કયો ધ્રુવ છે? તો કે N ધ્રુવ છે. આ સાઈડ કોને અનુરૂપ છે? તો કે S ને અનુરૂપ. તો આપણને ખબર છે વિજાતીય વચ્ચે આકર્ષણ થાય એટલે એનો મતલબ કે આ S છે એ આ N ને આ તરફ ખેંચશે. આ તરફ. એટલે ઇન શોર્ટ એનો મતલબ કે આ N ધ્રુવ પર બળ લાગશે. કઈ દિશામાં? આ બાજુ. કેમ કે આ S છે, આ N છે, તો આ S છે N ને ખેંચવાનો પ્રયત્ન કરે. અલ્ટિમેટલી મતલબ એવો થયો કે આ ધ્રુવ ઉપર બળ લાગશે આ બાજુ. કયા ધ્રુવ? તો કે N ધ્રુવ ઉપર બળ લાગ્યું. કઈ તરફ? તો કે આ તરફ. શું લાગ્યું? બળ. શબ્દ બરાબર સાંભળજો. શું લાગ્યું? તો કે બળ. ઓકે, બળ લાગે છે એટલે હું F કહી દઉં. બળ લાગે છે એટલે F કહી દીધું. F ઇઝ ઇક્વલ ટુ, ચાલો પર્ટિક્યુલર આ ધ્રુવ પર લાગતું બળ લખવું હોય તો શું લખાય? ધ્રુવ પર લાગતું બળ. આની પાસે શું હોય? તો કે ધ્રુવમાન. આવું લખાય M × B. કંઈક યાદ આવે છે? કઈ રીતે લખાતા? આપણે આવો લખાતા F ઇઝ ઇક્વલ ટુ Q × E. યાદ કરો તો. F એટલે બળ, E એટલે વિદ્યુત ક્ષેત્ર. અહીંયા વિદ્યુત ભાર પર લાગતું બળ હતું. આપણી પરિસ્થિતિમાં આ ધ્રુવ પર લાગતું બળ છે. તો એજ ઇટ ઇઝ એ જ વાત. આ સદિશ F, અહીંયા ધ્રુવમાન, અહીંયા ચુંબકીય ક્ષેત્ર. જો આ જ વાત છે. જો એટલે અહીંયા પણ સદિશ સ્વરૂપમાં લખવા હોય તો આપણે આરામથી લખી શકીએ. જો બતાવી દીધા. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ સ્મોલ m કરેલા છે એટલે ધ્રુવમાન છે. કેપિટલ M કરવું તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય કે અહીંયા જે આ સ્મોલ m છે એ ધ્રુવમાન છે. જો કે તમને ખ્યાલ જ હોવો જોઈએ. અત્યારે આપણે સરળતા માટે લખીએ છીએ. આટલું ક્લિયર? ચાલો પાછા આગળ જઈએ. હવે તમને સમજાય છે? ઓકે, જેમ આ N ધ્રુવ ઉપર આ તરફ બળ લાગ્યું એમ અહીંયા થોડો સમજવાનો પ્રયત્ન કરો. આ કયો ધ્રુવ છે? તો કે S ધ્રુવ છે. આ બાજુ કઈ તરીકે વર્તતી હોય એવું લાગે? તો કે N તરીકે. તો એનો મતલબ એવો થયો કે આ NE આ S ને આ તરફ ખેંચે. આ તરફ ખેંચે. અલ્ટિમેટલી આ S ધ્રુવ પર બળ કઈ તરફ લાગે? તો કે આ તરફ. શું કામ? તો કે અહીંયા N છે, અહીંયા S છે, તો આ તરફ જ લાગે. એનો મતલબ એવો થયો કે S ધ્રુવ પર બળ આ તરફ લાગે છે. એટલે એ પણ બતાવી દઉં.
भाई आ तरफ बळ लागे छे, चलो एकदम क्लियर देखाय छे, एकदम क्लियर छे। आ एस पर लागतुं बळ तो के आ तरफ छे। चलो बळ लागे छे तो बळ लखावी दो, तो के सदिश एफ इज इक्वल टू कोनी पर लागे तो के आ ध्रुव એટલે એનું ધ્રુવમાન એમ, કોના લીધે તો કે ચુંબકીય ક્ષેત્રને કારણે એ જ લાગે। આ સમજાવ ક્લિયર છે? બસ તો હવે આ પાછું જે દેખાય છે એને લખી નાખો કે ભાઈ આકૃતિ પરથી સમજાઈ શકાય છે કે એન ધ્રુવ પર કેટલું બળ લાગે તો કે એમબી જેટલું બળ લાગે છે અને એસ ધ્રુવ પર પણ કેટલું બળ લાગે તો કે એમબી જેટલું લાગે છે। પણ સમજજો બંને બળોના મૂલ્ય સમાન છે। જો એમબી એમબી પરસ્પર કેવી દિશામાં છે તો કે વિરુદ્ધ દિશામાં, તો કુલ બળ કેટલું થઈ ગયું તો કે શૂન્ય થઈ ગયું। એનો મતલબ એવો થયો કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો ચુંબકને મૂકવામાં આવે તો તેની પર લાગતું કુલ બળ નેટ બળ કેટલું થાય? શૂન્ય। શું કામ શૂન્ય? ચોખ્ખું દેખાય છે। આનો જવાબ એમબી, આનો જવાબ એમબી, એક બળ આ તરફ લાગે છે, એક બળ આ તરફ લાગે છે, તો ટોટલ કેટલા થાય તો કે 0। સીધી ભાષામાં દર વખતેનું કોમન ઉદાહરણ, એક 50 કિલો વાળો આમ ખેંચે, એક 50 કિલો વાળો આમ ખેંચે, હું ક્યાં જાઉં? ક્યાંય નહીં જાઉં, હું વચ્ચે જ ઉભો રહીશ। ક્લિયર છે? એટલે એક્ઝેક્ટ જ પરિસ્થિતિ આમાં થાય। તો લખીએ હવે હવે આકૃતિ પરથી સમજી શકાય છે કે કયા ધ્રુવ પર તો કે એન અને એસ ધ્રુવ પર લાગતા બળો, આ બળ અને આ બળ, એટલે લખીએ હવે આકૃતિ પરથી સમજી શકાય છે કે એન અને ઓકે એન કોના તો કે ચુંબકના, એટલે લખીએ છે કે ચુંબકના ચાલો લખાવો એન અને એસ ધ્રુવ પર લાગતા બળો, ચુંબકના એન અને એસ ધ્રુવ પર લાગતા બળો કેવા તો કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી, ચાલો આગળ જઈએ, બરાબર ધ્યાન આપજો, ચાલો આગળ જઈએ છે લાગતા બળો સમાન મૂલ્યના, જો એમબી સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશામાં તો કે વિરુદ્ધ દિશામાં, લખીએ લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશામાં તો કે વિરુદ્ધ દિશામાં હોવાથી કોના પર લાગતું બળ તો કે ડાયપોલ પર લાગતું બળ હોવાથી ડાયપોલ પર લાગતું કેવું બળ તો કે પરિણામી બળ કેવું થાય છે? શૂન્ય થાય છે। આ એકદમ અગત્યની વાત મિત્રો, આને ધ્યાનમાં રાખવાનું શું કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો તમે ચુંબકીય ડાયપોલને મૂકો, ગજિયા ચુંબકને મૂકો તો એની પર નેટ બળ પરિણામી બળ કેવું મળે? શૂન્ય। હા, કોઈ ખાલી એક ધ્રુવ ઉપર કીધું હોય તો એમબી, કોઈ એક ધ્રુવ પર કીધું હોય તો એમબી, આવું કેવું કહું છું। ક્લિયર છે? હવે અગત્યની વાત પછી ચાલુ થાય મિત્રો, સમજો એક બળ આ તરફ લાગે છે, જોજો આ બળને બતાવી દો, માની લો કે આ તરફ, સાંભળજો બરાબર, એક બળ આ તરફ લાગે છે એટલે એક બળ આ તરફ લાગે છે, જો ઓકે કઈ યાદ આવે છે? આ બંને બળો છે ઈ સમજો એક જ રેખા પર નથી લાગતા। જો આ છે એ અલગ રેખા પર લાગે છે, જો આ રેખા પર લાગે છે, આ જે બળ છે એ અલગ રેખા પર લાગે છે, જો આની અંદર સમજ હોય તો આની અંદર પણ હું આ ડોટ કરીને બતાવી, જો એ આ રેખા છે, આ જે બળની રેખા મારે બતાવી હોય તો આ રેખા બતાવી શકાય, જો એટલે બંને બળો છે સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશામાં છે પણ અલગ અલગ રેખા પર છે। અને જો અલગ અલગ રેખા પર હોય તો એની પર શું લાગે તો કે ટોર્ક, અને જો ટોર્ક લાગે એટલે આ ડાયપોલ એ ચુંબકીય ક્ષેત્રની અંદર શું કરે તો કે ભ્રમણ કરે। સમજાય છે? આ વાત પણ આપણે વારંવાર થઈ ચૂકી છે, પણ છતાં પણ એક બળ આ તરફ લાગે છે, એક બળ આ તરફ લાગે છે, તો આ ડાયપોલ શું કરવાનો પ્રયત્ન કરે તો કે ભ્રમણ કરવાનો, અને ભ્રમણ કરે એનો મતલબ એની પર શું લાગ્યું તો કે ટોર્ક, અને ટોર્ક લાગે તો આપણને ટોર્કનું સમીકરણ મળવાનું જ છે, આવી ગયું। ક્લિયર? તો લખીએ ફરીથી, અહીં બંને ધ્રુવો, બરાબર સમજો, બંને ધ્રુવો પર લાગતા બળોની કાર્ય
રેખા અથવા તો આવી રીતે લખીએ આપણે જેમ બોલીએ છીએ એમ જ લખીએ અહીં બંને ધ્રુવો પર લાગતા બળો એક રેખસ્થ આવા જ શબ્દ આપણે લખીએ ને એક રેખસ્થ ન હોવાથી નથી એક રેખા પર નથી એક રેખસ્થ ન હોવાથી તે કોની રચના કરે છે તે ટોર્કની રચના કરે છે એકવાર વાંચી લઈએ શું કહે છે અહીં બંને ધ્રુવો પર લાગતા બળો અથવા તો બળો એક રેખસ્થ ન હોવાથી હવે ક્લિયર છે અહીં બંને ધ્રુવો પર લાગતા બળો એક રેખસ્થ ન હોવાથી કોની રચના કરે છે તો કે ટોર્કની રચના કરે છે ટોર્કની રચના કરે છે જો ટોર્કની રચના કરે છે તો ટોર્ક લખવું જ પડે તો લખીએ સૌથી પહેલા આની પર લાગતો ટોર્ક લખી નાખીએ પછી આની પર લાગતો ટોર્ક લખી નાખીએ પછી બંનેનો સરવાળો કરી દઈએ ક્લિયર તો લખીએ પહેલા n ધ્રુવ પર લાગતો લખીએ હવે n ધ્રુવ પર લાગતું ટોર્ક ચલો n ધ્રુવ પર લાગે આની પર લાગે તો આને ટોર્ક 1 કહી દઉં અને ટોર્ક 1 કહી દઉં ક્લિયર છે અને ટોર્કનું સૌથી સીધું સાદું સૂત્ર તો કે લંબ અંતર ગુણ્યા બળ ગુણ્યા એટલે ક્રોસ પ્રોડક્ટ છે મિત્રો લંબ અંતર ગુણ્યા f આવી રીતે લખી નાખીએ બધી વસ્તુ આપણી પાસે ખાલી સમજવાનું છે ચાલો ટોર્કને આપણે લખવા છે તો હવે જોજો હવે મૂલ્યના સ્વરૂપમાં લખું છું લંબ અંતર પહેલા તમારી પાસે હોવું જોઈએ જો સમજો લંબ અંતર હોવું જોઈએ અને બીજું શું હોવું જોઈએ તો કે બળ હોવું જોઈએ હવે આમ જોવા જાવ તો બળોની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે બળ જ છે અહીંયા રહ્યા mb અને આપણે મૂલ્ય લખીએ છીએ એટલે ઉપરથી સદિશ કાઢી નાખીશું એટલે mb એટલે આ તો આવી ગયા એટલે મેન ઇન્ટેન્શન કોને શોધવાનું રહ્યું લંબ અંતરને આને આપણે શોધવા પડશે તો એક કામ કરીએ ને પહેલા આને શોધી નાખીએ હવે આ કઈ રીતે મળે તો કે લંબ અંતર કઈ રીતે લંબ અંતર થોડું સમજીએ એક બળ આમ લાગે છે એક બળ આમ લાગે છે તો જો એનો મતલબ ડાયપોલ આવી રીતે ફરશે તો એનો મતલબ જો હું આને કેન્દ્ર કહી દઉં સમજો આને હું કેન્દ્ર કહી દઉં એકદમ ધ્યાનથી સમજો જો આને કેન્દ્ર કહી દઉં તો અહીંયાથી એક રેખા બતાવી દઉં સમજો એકદમ ધ્યાનથી આપ સમજો ચાલો આ એક રેખા બતાવી દીધી ઓકે તો આ બળ છે અને લંબ અંતર સમજવું હોય તો આ થયું લંબ અંતર જોજો બરાબર ધ્યાનથી સમજજો આ થયું લંબ અંતર જો એકદમ ધ્યાનથી સમજો જો કેમ કે આ બળ અને આ બળનું કેન્દ્રથી લંબ અંતર એટલે આટલું જો સમજાય છે એટલે આ છે લંબ અંતર છે અને લંબ અંતર છે તો હકીકતમાં અહીંયા લંબ અંતર આ એવું બતાવી દીધું અને જો મેં બતાવી દીધા તો તમને અંદર એક ત્રિકોણ મળી ગયો માની લો કે આને હું O કહી દઉં માની લો આને હું A કહી દઉં અને માની લો કે આને હું B કહી દઉં તો એક ત્રિકોણ તમને દેખાશે જો O A B જો અને જો તમે OAB કહો તો હજી અંદર એક વસ્તુ દેખાશે સમજો આ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર છે તો વચ્ચે અહીંયા ખૂણો પણ બને જ છે જો એકદમ ક્લિયર દેખાય અને ખૂણો બને છે તે થીટાનો જ છે અહીંયા રહ્યો કેમ કે ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર સાથે જે ખૂણો બને એને થીટા કીધો તો અહીંયા પણ થીટા જ બને એટલે અહીંયા પણ થીટા બન્યો તો હવે ધ્યાનથી જુઓ ત્રિકોણ OAB માં હવે ત્રિકોણ OAB માં એકદમ આરામથી સમજો sin થીટા કોનું સમીકરણ લખું છું sin થીટાનું sin થીટા એટલે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ સમજો આ ત્રિકોણ તો sin થીટા એટલે સામેની બાજુ એટલે આ એટલે AB એટલે r લંબ અથવા તો એક જ કામ કરીએ સામેની બાજુ પેલા વ્યવસ્થિત લખીએ સામેની બાજુ છેદમાં કર્ણ ઓકે પછી પાછા આગળ જાવ તો કે sin થીટા સામેની બાજુ કોણ છે તો કે AB એટલે લખી દીધા AB કર્ણને સમજવાનો પ્રયત્ન કરો કર્ણ જો આ થઈ ગયા કેમ કે આ કાટખૂણો કહેવાય જુઓ આ કાટખૂણો થયો તો કાટખૂણાની સામેની બાજુ એટલે OB એટલે આટલું એટલે L કહેવાય મિત્રો L કહેવાય ને આખા 2L તો આટલા કેટલા બન્યા L તો પહેલા લખી દઉં OB આ લખી દીધા OB પાછા અહીંયા આવી જાઓ તો કે sin થીટા આ લખી દીધા sin થીટા AB એટલે લંબ અંતર એટલે અહીંયા થઈ ગયા લંબ અંતર
ચાલો ઓકે, OB એટલે સામેના, એટલે ઈ બની ગયા L, બની ગયા L. અલ્ટિમેટલી તમારે R લંબનું જે મૂલ્ય જોતું હતું એ મળી ગયું. જો કેમ કે આને સૂત્રનો કરતા બનાવો એટલે અહીંયા આવી જશે. તો શું લખાય? તો કે લંબ R ઇઝ ઇક્વલ ટુ L sin θ. અલ્ટિમેટલી આપણે જેને જોતા હતા એ આપણને મળી ગયા. જો તો આને આપી દો સમીકરણ નંબર 1, અને આપી દો સમીકરણ નંબર 2. તો કોની કિંમત ક્યાં મૂકતા? તો કે 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો, તેથી 2 ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. આને ઉચકીને આની અંદર જવા દો. તો ટોર્કનું આપણે મૂલ્ય લખીએ છીએ એટલે ટોર્ક 1 R લંબની જગ્યાએ તો કે L sin θ, L sin θ. ચાલો આ F નું મૂલ્ય એટલે MB, એટલે કે MB એટલે ઇન શોર્ટ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ LMB, તો કે L સ્મોલ mb sin θ. અને આપી દો સમીકરણ નંબર 3. જો ટોર્ક મળી ગયું, આની પર લાગતું, N ધ્રુવ પર લાગતું. એક્ઝેક્ટ એવી રીતે કોની પર લાગતું? આની પર લાગતું, X ધ્રુવ પર લાગતું. લખીએ હવે S ધ્રુવ પર લાગતું તો કે ટોર્ક. ચલો, એક ટોર્કને ટોર્ક 1 કીધું તો બીજાને નામ આપીએ ટોર્ક 2 એઝ ઇટ ઇઝ. એવી જ રીતે ટોર્ક 2 તો અહીંયા એઝ ઇટ ઇઝ R લંબ ગુણ્યા F. સમજાય છે ને? આરામથી હવે સમજાશે. ચાલો ઓકે, આ ટોર્ક 2 હવે તો મૂલ્ય લખવું જ ને ડાયરેક્ટ. મિત્રો R લંબ આરામથી સમજીએ ડાયરેક્ટ જ તે. ચાલો જો આની પર લાગતું તો જો બળની કાર્યરેખા આ, તો લંબ અંતર આ કહેવાય. સમજો, લંબ અંતર આ કહેવાય. જો આ કેન્દ્ર તો લંબ અંતર આ કહેવાય. સમજો, જુઓ એકદમ સમજાશે. જો આને લંબ અંતર કહેવાય. થયા? અને લંબ અંતર થયા તો અહીંયા ખૂણો બન્યો. જો અહીંયા રહી ડાયપોલ મોમેન્ટ, અહીંયા રહ્યું ચુંબકીય ક્ષેત્ર, તો અહીંયા થીટા જ બનવાનો છે. એટલે આ બેનો થીટા, આ બેનો થીટા. અહીંયા O છે, માની લો કે અહીંયા હું A' નામ આપી દઉં, અહીંયા માની લો કે B' નામ આપી દઉં. તો કયો ત્રિકોણ થયો? O A' B' માં sin θ બરાબર સામેની બાજુ એટલે આ એટલે લંબ અંતર, આ એટલે લંબ અંતર, છેદમાં કર્ણ મિત્રો આ છે. જો કેમ કે આ લંબ બનશે તમારો, આ લંબ. જો એટલે કર્ણ એટલે આ થયો. સમજાય? એટલે તો L થયા, આ L થયા, આ થયા. તો હવે ડાયરેક્ટ જ લખીએ. હું લાંબી વાત નહીં કરું. આકૃતિ પરથી ત્રિકોણ કહી દો ખાલી. ત્રિકોણ O A' B' માં ચાલો sin θ બરાબર સામેની બાજુ, થીટાની સામેની બાજુ એટલે આ, એટલે R લંબ છેદમાં કર્ણ લઈ લો. કર્ણ જો આ થઈ ગયું, આ જો એકદમ કાટખૂણાની સામેની બાજુ એટલે આ કર્ણની લંબાઈ કેટલી કહેવાય? તો કે L, એટલે L. ફરીથી એઝ ઇટ ઇઝ એનું ઈ જ આવે ને મિત્રો. જો કે ખબર જ હતી પણ છતાંય આપણે સાબિત કર્યા. L sin θ એના જેવા. જો અહીંયા રહ્યા. ક્લિયર છે? ચાલો બસ આને મૂકી દો આની અંદર, વાત પૂરી કરીએ. તેથી ટોર્ક 2 ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ શું લખાય? તો કે L sin θ. F ની જગ્યાએ શું લખાય? તો કે MB, એટલે અહીંયા લખી દીધા MB. તો ટોર્ક 2 ઇઝ ઇક્વલ ટુ LMB sin θ. સમીકરણ નંબર 3 આપ્યું હતું, સમીકરણ નંબર 4 આપો. હવે આની પર લાગતું ટોટલ ટોર્ક એટલે તો કે ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 એટલે કે 3 પ્લસ 4. તેથી કોની પર લાગતું? તો કે ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક. તો કે પરિણામી ટોર્ક ટાઉ બરાબર પહેલા અને બીજાનો સરવાળો એટલે ટોર્ક 1 પ્લસ ટોર્ક 2, ટોર્ક 1 પ્લસ ટોર્ક 2. આવું કેવું. ક્લિયર છે? બસ પૂરું કરીએ. ચાલો આ લખી દીધા. તો એક કામ કરીએ, આગળનો ભાગ સાફ કરી નાખો. ઓકે, પેલા બોર્ડ ઉપર કોપી કરી નાખો, હું ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. આ ભાગ સાફ કરી નાખો ને, કેમ કે આની આપણે જરૂર નથી અત્યારે. ચાલો આને હું સાફ કરી નાખું છું. આને સાફ કરી નાખીએ. જોતા જાજો. બંને ટોર્કનો સરવાળો તો આપણી પાસે આવી ગયો છે. બસ ખાલી કિંમત મૂકવાની છે આની અંદર. મૂકીએ. ચાલો કિંમત મૂકી દઈએ અંદર. શું કહે છે? ઓકે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક 1 પ્લસ ટોર્ક 2. અહીંયા પહેલા એકવાર સમીકરણ લખી દો ફરીથી. તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક 1 પ્લસ ટોર્ક 2. ઓકે, તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટોર્ક 1
તો કે LMB sin theta, બીજાની પણ એ જ છે ને, LMB sin theta, LMB sin theta, LMB sin theta, 2LMB sin theta, 2LMB sin theta, બોલો આવું થાય. ચાલો હવે સમીકરણ જોઈને મને કહો તમને એની અંદર કંઈક હજી કંઈક દેખાશે. આને જુઓ તો થોડું સમજવાનો પ્રયત્ન કરો આને, આટલા ભાગને. 2LM ફરીથી 2L into M, 2L into M, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. યાદ કરો તમારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તમે લખતા હતા, વિદ્યુત ડાયપોલ એટલે P is equal to twice A into Q. એવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે આપણે સમજાયેલા હતા twice L into M. જો અહીંયા હું કેપિટલ M કરીશ, એને સમજજો. એટલે આ થઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઓકે, જ્યાં લખીએ જ્યાં તો કે twice L into small m બરાબર કેપિટલ M બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે આપણને સમજ પડે છે ડાયપોલ મોમેન્ટ એટલે એનો મતલબ આની જગ્યાએ મૂકી દો કેપિટલ M. ચાલો મૂકો તો, એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M ઇન્ટુ B ઇન્ટુ સાઇન થીટા. આવું સમજાવું છું. અને હવે તો તમને એકદમ ક્લિયર સમજાઈ ગયું. અને સમજવા કરતા જવાબ આવી ગયો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા. આજ આપણે સાબિત કરવું હતું. સમજાય છે? એની પર લાગતું ટોર્ક આવી ગયું. જો આ ડાયપોલ પર લાગતું શું આવી ગયું? તો કે ટોર્ક આવી ગયું. અને એ પણ આપણને ખબર જ છે, આ M છે, આ B છે, એની વચ્ચેનો ખૂણો થીટા છે. તો આને બીજા સ્વરૂપે શું લખાય? તો કે સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ M ક્રોસ સદિશ B. કેમ કે આપણને ખબર છે ક્રોસ કાઢીશ એટલે સાઇન થીટા આવશે. અને થીટા કોની વચ્ચેનો? તો કે M અને B વચ્ચેનો. એટલે આ રીતે લખશો તો પણ ચાલે અને આ રીતે લખો તો પણ ચાલે. અલ્ટિમેટલી જવાબ આવી ગયો. ક્લિયર છે? ઓકે, લખીએ જે ડાયપોલ પર લાગતા ટોર્કનું સમીકરણ છે. અહીંયા નીચે જ લખી દો. જે ડાયપોલ પર લાગતા ટોર્કનું સમીકરણ ક્લિયર છે? એટલે ટોર્કનું સમીકરણ શું છે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા, અથવા તો તમે બોલી શકો છો સદિશ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ M ક્રોસ સદિશ B. જ્યાં ક્રોસની નિશાની કાઢો એટલે થીટા કોની વચ્ચેનો? તો કે M અને B વચ્ચે. ક્લિયર છે? તો મિત્રો થિયરી પૂરી થઈ. હવે દર વખતે જેમ તમને ખબર છે એમ જ્યારે ખૂણાની વાત આવે ત્યારે આપણે અલગ અલગ કેસ કરીએ છીએ. તો આમાં પણ કેસ લઈ લઈએ. જવાબ અહીંયા પૂરો થઈ ગયો છે, પણ અલગ અલગ કેસ સમજી લઈએ MCQ માટેના. ચાલો લઈ લઈએ કેસ નંબર 1. ચાલો કેસ નંબર 1 લઈએ છે. આ ધ્રુવમાન મિત્રો અહીંયા થોડાક સાઈડ પર લખી દઉં છું. ઓકે, ચાલો કેસ નંબર 1 લઈ લઈએ. કેસ નંબર 1. ચાલો કેસ નંબર 1 શું છે? ઓકે, થીટા કોની વચ્ચેનો? તો કે M અને B વચ્ચેનો. હું પહેલી પરિસ્થિતિ લઈ દઉં છું. માની લો કે સમાન ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે. નાની એવી આકૃતિ દોરી દઉં. સમાન ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. આ N છે, આ S છે. માની લો કે ચુંબક આવી રીતે છે. બરાબર ધ્યાન આપજો, ચુંબક આવી રીતે છે. એનો મતલબ કે માની લો કે મેં અહીંયા S લીધા છે અને અહીંયા N લીધા છે. ઇન શોર્ટ મેં આને આમ મૂક્યા છે પહેલેથી, એટલે આવી રીતે મૂકેલા છે. તો આકૃતિને જોઈને મને કહો કે M સમાંતર B હોય એવી ફિલિંગ આવે છે? B કઈ તરફ છે? આ તરફ. ડાયપોલ મોમેન્ટ પણ કઈ તરફ છે? એ જ તરફ છે. જો S થી N. ઇન શોર્ટ ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકને આવી રીતે મૂકવું તો M સમાંતર B થાય, અને M સમાંતર B થયા તો થીટાની કિંમત તો કે 0. થીટાની કિંમત 0. એ મિત્રો સમજ પડે ને? M એટલે ડાયપોલ મોમેન્ટ અહીંયા રહી. જો અહીંયા S થી N એટલે આ તરફ. B એટલે ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એ પણ આ તરફ છે. એટલે થીટાની કિંમત 0. એટલે અહીંયા રહ્યું સૂત્ર, એની અંદર મૂકો થીટાની જગ્યાએ 0. એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB sin થીટાની જગ્યાએ 0. sin 0 ની કિંમત 0. તો બેના શું? તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB 0. 0 નું ગુણાકારમાં કાંઈ પણ 0. એટલે લાગતો ટોર્ક કેટલો આવ્યો? 0. એનો મતલબ કે આ ડાયપોલ જેમ છે એમનામ જ રહેશે. હવે એની સાથે કાંઈ થાય નહીં. એ જેમ છે એમનામ ઊભા જ રહેશે. આવી જ રીતે રહેશે. ન આમ ઉપર જાય, ન આમ નીચે આવે, જેમ છે એમ જ રહે. ક્લિયર? ચાલો એક કેસ પૂરો. નંબર કેસ 2 લઈએ. ઓકે, માની લો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર એઝ ઇટ ઇઝ ફરીથી બતાવી દઉં છું.
સમાન ચુંબકીય ક્ષેત્ર n થી s છે. માની લો કે મેં ડાયપોલને આવી રીતે મૂકેલી છે, એકદમ ધ્યાનથી જુઓ, આવી રીતે મૂકેલા છે, આવી રીતે મૂકેલા છે, આવી રીતે છે, એનો મતલબ કે મેં આને આમ સીધા કરી દીધા છે. તો જો નીચે s એટલે અહીંયા s બનશે, અહીંયા n થશે. ચાલો હવે થોડું સમજીએ. ડાયપોલ મોમેન્ટ ક્યાં છે? તો કે ઉપર. ડાયપોલ મોમેન્ટ ઉપર. ઓકે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો કે આ તરફ. એટલે આ તરફ. તો જો લિટરલી દેખાય છે ખૂણો બન્યો 90. એટલે આ પરિસ્થિતિની અંદર તો કે સદિશ m લંબ સદિશ b બન્યા. તો એનો મતલબ થીટાની કિંમત 90 થઈ. ઓકે, 90 થઈ તો જે થઈ એની પર ટોર્ક લાગે, કેમ કે ચુંબકીય ક્ષેત્રની અંદર ડાયપોલને મૂકેલી છે તો ટોર્ક લાગે. ટોર્કનું સમીકરણ આ લખી નાખો. તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mp sin થીટા. થીટાની જગ્યાએ 90 મૂકો તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin 90 અને sin 90 ની કિંમત 1. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb. એનો મતલબ મહત્તમ ટોર્ક લાગે. જો મેક્સિમમ ટોર્ક લાગશે mb, મહત્તમ ટોર્ક. એટલે એનો મતલબ શું કે આ n છે આ તરફ, આની પર બળ લાગ્યું, આ તરફ આની પર બળ લાગે છે આ તરફ, કેમ કે આ n છે એટલે સીધા જેવા તમે આને આમ મૂકો એટલે આ ભાગ આ તરફ જવાનો પ્રયત્ન કરે, આ બાજુ જવાનો પ્રયત્ન કરે, એટલે સીધા આમ ફરી જશે. આમ હતા સીધા આમ ફરી જશે અને પછી સ્થિર થઈ જશે. કેમ કે આ પરિસ્થિતિ આવે એટલે તો ટોર્ક નથી લાગતું, એટલે પછી સ્થિર થઈ જાય. સમજાય છે? આમ છે એટલે એની પર ટોર્ક લાગ્યું, કેમ કે મહત્તમ લાગે છે એટલે ફરીને આવી રીતે આવી જશે. જેવા આમ થઈ ગયા એટલે આ પરિસ્થિતિ થઈ એટલે હવે ટોર્ક લાગે નહીં. ક્લિયર છે? બસ મિત્રો, આ આવડશે પાક્કું? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો. આપણે નવો સવાલ ભણીએ છીએ. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે મિત્રો? આગળ જઈએ. હવે નવો સવાલ ભણીએ. નવા સવાલની અંદર આપણે આજે ટોર્કનું સમીકરણ ભણી ગયા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. આ સમીકરણ એનો આપણે ખાલી ઉપયોગ કરવાનો છે અને એક આખો નવો જવાબ લાવીએ. શરૂઆત કરીએ. થોડું સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર ધ્યાન આપજો. ચાલો, સવાલ લખો એને બરાબર ધ્યાન આપજો. આ સવાલ પણ કમ્પલસરી તમને આવડવો જોઈએ. 3 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે એવો સવાલ છે આ. ચાલો આગળ જઈએ છીએ. નીચેની લાઈન રહેવા દીધી હોત તો પણ ચાલે. ચાલો, કાંઈ વાંધો નહીં. ઓકે, સવાલ ફરીથી જોજો. એનો જ સવાલ છે, જોજો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને મૂકતા તેના પર લાગતા, શબ્દ જોજો, લાગતા ટોર્કનું સમીકરણ લખી. મિત્રો એવું નથી કીધું કે સાબિત કરો, લખી એટલે ખાલી સમીકરણ લખવાનું છે. લખી, હવે ધ્યાન આપો. આવર્તકાળ યાદ કરો તો મિત્રો, આવર્તકાળને કોના વડે દર્શાવાય? કેપિટલ T, કમ્પલસરી, કોઈ ઓપ્શન નથી. કેપિટલ T. આવર્તકાળનું સમીકરણ મેળવો. નવો સવાલ આવી ગયો છે, વાંચો બરાબર. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને મૂકતા તેના પર લાગતા ટોર્કનું સમીકરણ લખી આવર્તકાળનું સમીકરણ મેળવો. કોનું સમીકરણ મેળવવાનું છે મિત્રો? આ ધ્યાનમાં રાખો, આવર્તકાળનું. એટલે ગમે એમ કરીને આપણે કેપિટલ T નો જવાબ લાવવાનો છે. લાવીએ. જે પરિસ્થિતિ છે એની જ વાત કરે તો હું ઝડપથી આકૃતિ દોરી દઉં, કેમ કે હવે આકૃતિ તો તમને ખ્યાલ જ છે. ચાલો આકૃતિ દોરી દઈએ ઝડપથી. જોકે આકૃતિ ન ભૂસી હોત ને તો પણ ચાલે, પણ પછી ગીચોગીચ થોડું થઈ ગયું હતું એટલે. ચાલો ઠીક છે. આ સમાન ચુંબકીય ક્ષેત્ર. ચાલો જોતા જજો. હવે સમાન ચુંબકીય ક્ષેત્ર અહીંયા n ધ્રુવ તરીકે સમજી લો, અહીંયા s ધ્રુવ તરીકે સમજી લો. અંદર તમે ડાયપોલ મૂકેલી છે, આ બતાવી દો. ડાયપોલ આવી રીતે મૂકેલી છે. કઈ ડાયપોલ? તો કે ચુંબકીય ડાયપોલ બતાવેલી છે આપણે. ચાલો ઓકે. ચાલો ચુંબકીય ડાયપોલ મૂકી દીધી. અહીંયા તમે s નામ આપ્યા છે, અહીંયા આપણે n નામ આપેલા છે. ક્લિયર છે? એટલે જે પરિસ્થિતિ હતી એને જ વાત. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો કે આવી રીતે જશે, આવી રીતે જશે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, એટલે વચ્ચે કંઈક ખૂણો બને છે, એને આપણે શું નામ આપીએ છીએ? આપણે થીટા નામ આપીએ છીએ. ધ્યાન રાખજો, આનું કામ છે
ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો આપણે કીધો છે થીટા. ઓકે, હવે જો ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો તો એની ઉપર ટોર્ક લાગે તે ટોર્કનું સમીકરણ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા આવી ગયું. અહીંયા સુધીનો આ જવાબ આવી ગયો. જો ક્લિયર, કેમ કે લખેલું છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને મૂકતા તેના પર લખતા ટોર્કનું સમીકરણ લખી એટલે પહેલા લખવા તો પડશે ને, લખી દઈએ. ચાલો આકૃતિમાં અથવા ડાયરેક્ટ લખો. અહીં ડાયપોલને ક્યાં તો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b. આવી રીતે લખી નાખો. પછી ક્રોસની નિશાની કાઢી નાખો. એક પદ આપણે વધારે કરીએ m ક્રોસ b એટલે અહીંયા સદિશ કરવો પડે. તેથી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ તો કે mb sin થીટા. ચાલો મને જવાબ આપો. થીટા કોની વચ્ચેનો ખૂણો? કે થીટા એટલે m અને b વચ્ચેનો ખૂણો. લખી દો. જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ m અને સદિશ b વચ્ચેનો ખૂણો. ઓકે, આટલી આપણી વાત થઈ, કોમન વાત જે હતી. હવે અગત્યની વાત કરીએ. બરાબર ધ્યાન આપજો, કેમ કે એક નવો શબ્દ લઈ આવીશ, બરાબર સમજજો. મિત્રો સમજો, પહેલી વસ્તુ કે આ ડાયપોલ મોમેન્ટ છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, એની વચ્ચે જે ખૂણો દેખાય છે ને એ જો એકદમ નાનો છે, સૂક્ષ્મ છે, એટલો બધો હાઈફાઈ મોટો ખૂણો નથી. હું મોટો ખૂણો બતાવવાનો પ્રયત્ન કરું, નાનો ખૂણો બતાવવાનો પ્રયત્ન કરું, એટલે આવું કહેવા માંગુ છું. ચુંબકીય ક્ષેત્ર આમ છે, ડાયપોલ મોમેન્ટ હું આમ લઉં તો જો આ ખૂણો સૂક્ષ્મ બને. થોડો મોટો ખૂણો સમજ હોય તો કઈ રીતે કહેવાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આમ છે, ડાયપોલ મોમેન્ટ આમ છે, તો આને થોડો મોટો ખૂણો કહેવાય. જો આ નાનો ખૂણો છે, આ મોટો ખૂણો છે. તો આકૃતિ ઉપરથી એવી ફિલિંગ આવે છે કે ખૂણો થોડો નાનો છે, અને હકીકતમાં આપણે થોડા નાના ખૂણે જ મૂકેલ છે આવી રીતે. એટલે પહેલી વસ્તુ અહીં ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો સૂક્ષ્મ છે. જો નાનો ખૂણો છે એટલે મેં કન્ડિશન લઈ લીધી છે. અહીં ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોવાથી ખૂણો કેવો છે? સૂક્ષ્મ હોવાથી. મિત્રો જ્યારે જો આ કન્ડિશન લાગે કે ખૂણો સૂક્ષ્મ હોય તો પરિસ્થિતિ આવી બની જાય. હોવાથી sin થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા. જો આ કન્ડિશન નું પાલન થતું હોય, ખૂણો જો સૂક્ષ્મ હોય તો જ, નહીતર આ વાત નહીં થાય. ખૂણો જો સૂક્ષ્મ હોય તો તમને જ્યાં sin થીટા દેખાય ત્યાં તમે થીટા લખી શકો. એટલે એનો મતલબ આ sin થીટા છે એની જગ્યાએ તમે શું લખી શકો તો કે થીટા. ક્લિયર? એક વાત કહી દઉં, કદાચ તમને એવું થાય કે સર sin થીટા ને ડાયરેક્ટ તમે થીટા કહી દો એટલે આ કેવા શું માંગો છો, આવું કઈ રીતે થાય? મિત્રો સાંભળજો, તમે કદાચ આવું સમજાશો, બરાબર સમજજો. sin 0 આની કિંમત લખાવો તો મને, sin 0 ની કિંમત લખાવો તો કે જો મિત્રો 0 છે, 0 એટલે નાના છે, સૂક્ષ્મ કાંઈ છે જ નહીં. તો જો 0 છે ને એ જ 0 અહીંયા છે, આગળવાળા સાઈન નીકળી ગયા એવું તમે કહી શકો. આ જે 0 છે એ જ 0 અહીંયા, જો આગળથી સાઈન નીકળી ગયા એટલે sin 0 અહીંયા જ્યારે કિંમત એકદમ સૂક્ષ્મ હોય તો એની જ કિંમત અહીંયા બેઠી આવે. એટલે જુઓ sin થીટા છે તો આ ખૂણો સૂક્ષ્મ છે એટલે સાઈન નીકળી ગયા, આ જ થીટા અહીંયા બેઠા આવ્યા. આ સમજવા માંગુ છું. ક્લિયર છે? એટલે કન્ડિશન શું કે ખૂણો તમે નાનો કહો ત્યારે આ જે કિંમત હોય એ બેઠી જ કિંમત અહીંયા આવી જાય. આ કિંમત અહીંયા જે હોય એ બેઠી જ કિંમત અહીંયા આવે, બીજી કોઈ વાત નહીં. ક્લિયર છે? ચાલો ઓકે. તો આપણને એવી ખબર પડી ગઈ કે sin થીટા ની જગ્યાએ થીટા લખાય, તો sin થીટા ની જગ્યાએ થીટા લખી દો. લખાવો સમીકરણ. તો સમીકરણ આ શું લખાશે? તેથી ચાલો ટોર્કનું સમીકરણ હવે શું બની ગયું તો કે mb થીટા, કેમ કે આપણે આ કન્ડિશનનો ઉપયોગ કર્યો. ક્લિયર? એટલે હવે આપણને ટોર્કનું સમીકરણ આ મળ્યું. હવે હું થોડું આગળ જાઉં, બરાબર ધ્યાન આપજો, એકદમ શાંતિથી સમજજો. જો મિત્રો અત્યારે ડાયપોલ આમ હતી, હવે હું શું કરું છું એને સમજો. માની લ્યો કે આ ડાયપોલને હું થોડું ભ્રમણ આપું છું, એટલે ભ્રમણ આપીને હું અહીંયા લઈ આવ્યો. એકદમ ધ્યાનથી સમજજો, ડાયપોલ અહીંયા છે એને હું થોડું ભ્રમણ આપીને હું અહીંયા લઈ આવું છું. હવે સમજો, જો તમે ભ્રમણ આપીને અહીંયા લઈ આવો
ફરીથી ડાયપોલ તો ક્યાં આવવાનો પ્રયત્ન કરે? પાછો આવવાનો પ્રયત્ન કરે. કેમ? કેમ કે તમે એને આમ હતા, એને ફરીને આમ લઈ ગયા, એટલે આ ધ્રુવ પર પણ બળ લાગે, આ ધ્રુવ પર પણ બળ લાગે, એટલે અલ્ટિમેટલી પાછી મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. પાછી કઈ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે? મૂળ સ્થિતિમાં. અને મૂળ સ્થિતિ તમે આમ હતા, ડાયપોલને આમ ફેરવી, પછી મૂળ સ્થિતિમાં આવવાનો કરે પ્રયત્ન કરે, એટલે એનો મતલબ એની પર ટોર્ક લાગે, પણ એ કયું ટોર્ક કહેવાય? મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે એટલે એને પુનઃસ્થાપક ટોર્ક. કયું ટોર્ક? પુનઃસ્થાપક ટોર્ક. જે અત્યારે ટોર્ક લાગે છે એ છે આ એમબી થીટા. પછી તમે એને થોડાક ઉપર લઈ ગયા એટલે જાતે પાછા આવવાનો પ્રયત્ન કરે. જો આવી રીતે આમ, તો એને કયું ટોર્ક કહેવાય? તો કે પુનઃસ્થાપક ટોર્ક. પુનઃસ્થાપક ટોર્ક ક્યારે લાગ્યું? તો કે જ્યારે ડાયપોલને સૂક્ષ્મ તમે ભ્રમણ આપો, ચુંબકીય ક્ષેત્રની અંદર સૂક્ષ્મ ભ્રમણ આપતા તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, એ દરમિયાન એની પર શું લાગે? તો કે પુનઃસ્થાપક ટોર્ક. ક્લિયર છે? ચાલો, એટલે હવે પુનઃસ્થાપક ટોર્ક ની વાત કરીએ. લખવું જોજો. અહીં ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં શું આપતા? સૂક્ષ્મ ભ્રમણ આપતા, અથવા તો ભ્રમણ આપતા, ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ આપતા તે આમ તમે ભ્રમણ આપીને તમે આમ લઈ આવો તો તે પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો શું કરે? તો કે પ્રયત્ન કરે. આ દરમિયાન એની પર શું લાગે? તો કે પુનઃસ્થાપક ટોર્ક. ઓકે, ભ્રમણ આપતા તે પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેની પર શું લાગે? તો કે પુનઃસ્થાપક ટોર્ક. આ દરમિયાન તેના પર પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. આ દરમિયાન એની પર હવે કયું ટોર્ક લાગે? તો કે પુનઃસ્થાપક ટોર્ક. તો પુનઃસ્થાપક ટોર્કનું સમીકરણ લખવું હોય તો, પુનઃસ્થાપક ટોર્કનું સમીકરણ લખવું હોય તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ આલ્ફા. સર આ ક્યાંથી લઈએ એવા? વેઇટ, પુનઃસ્થાપક ટોર્ક ઉભા રહેજો, પેલા પુનઃસ્થાપક બળ લખી નાખો તો કે F ઇઝ ઇક્વલ ટુ માઇનસ KX. મિત્રો કદાચ આવું તમને યાદ હોય તો, પુનઃસ્થાપક બળ વાત કરું છું, બળ ખ્યાલ છે? પુનઃસ્થાપક બળ. હવે મિત્રો સમજો, આ આઈ વાળું પદ છે, આ આલ્ફા વાળું પદ છે, અને તમે એક બળનું સમીકરણ આવું પણ જોયેલું છે, બળ અથવા તો ટોર્કનું સમીકરણ આપણે આવું પણ જોયેલું છે, તો કે R ક્રોસ F, એક આવું પણ જોયેલું છે. આ પુનઃસ્થાપક બળ છે, આ પુનઃસ્થાપક ટોર્ક છે. હવે તમે આની અને આની કમ્પેરિઝન કરો તો ખ્યાલ છે તમને F બરાબર ma, એક સમીકરણ આવું પણ છે, જો ma. તો આ m ને અનુરૂપ જડત્વની ચાક માત્રા, એને અનુરૂપ આલ્ફા. તો મેં આ બળના સમીકરણથી, ઘણા બધા સમીકરણ છે જો, પણ તમે આની સાથે સરખામણી નહીં કરી શકો, એટલે મેં આની સરખામણી કરી. તો કે F બરાબર ma, m એટલે બળ, કઈ ગતિની અંદર? m એટલે દળ, સોરી m એટલે દળ, કઈ ગતિની અંદર? સુરેખ ગતિની અંદર. તો આ તો આવી રીતે આમ ફરશે ને ટોર્ક, એટલે વર્તુળાકાર ગતિની અંદર જ્યાં દળ હોય ત્યાં જડત્વની ચાક માત્રા, જ્યાં પ્રવેગ હોય ત્યાં કોણીય પ્રવેગ. એટલે આપણે આ સમીકરણ પરથી આપણે આ ટોર્કનું સમીકરણ લખવું. ક્લિયર છે? ઓકે, તો આપણે શું લખી દીધું? બરાબર ધ્યાન આપો. તેના પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ આલ્ફા. આ સમીકરણ લખ્યું. અને પ્રશ્ન એવો થાય કે સર આ માઇનસ કેમ લખેલા છે? એક જ કારણ કે તમે એને આમ ભ્રમણ આપ્યું તો એ વિરુદ્ધ દિશામાં આવ્યા. વિરુદ્ધ દિશામાં એટલે જો આ તરફ આવ્યા, તમે ફેરવાતા આ તરફ, આવી ગયા આ તરફ, એટલે વિરુદ્ધ દિશામાં આવ્યા, એટલે માઇનસ લખ્યા. ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો. ટોર્કનું સમીકરણ તો ખબર છે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb થીટા. તો આ ટોર્કની જગ્યાએ લખી નાખો mb થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ આલ્ફા. બોલાવું થશે એટલે આ ટોર્કની ખાલી આપણે કિંમત મૂકી દીધી, mb થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ આલ્ફા. આવું સમજાવું છું. ક્લિયર? ચાલો, ઓકે. આ જે છે એની અંદરથી માની લ્યો કે હું આલ્ફાને સૂત્રનું કરતા બનાવું. કોને સૂત્રનું કરતા બનાવું છું? આલ્ફાને. તો માઇનસ આઈ ક્યાં જતા રહે? તો કે નીચે. તો પદ શું આવશે? તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસ આઈ આવી ગયા નીચે, તો કે m b
પી થીટા છેદમાં માઇનસ આઈ. બોલો આવું થાય? આ જે છે એને ઉંચકીને અહીંયા લખી દીધા, થીટાને મેં અલગથી લખ્યા છે. ક્લિયર છે? ચલો પાછા આગળ જઈએ મિત્રો. આલ્ફા એટલે શું કહેવાય? આલ્ફા એટલે કોણીય પ્રવેગ. જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોણીય પ્રવેગ. મિત્રો કોણીય પ્રવેગને લખવાનો થોડો પ્રયત્ન કરો તો થીટાના સ્વરૂપમાં એને શું લખાય? તો કે ડી સ્ક્વેર થીટા છેદમાં ડી ટી સ્ક્વેર. આ બધી વસ્તુ મેં વિસ્તારથી સમજાવી દીધી છે એટલે એને યાદ રાખજો. આલ્ફાની જગ્યાએ શું લખાય? તો કે ડી સ્ક્વેર થીટા છેદમાં ડીટી સ્ક્વેર. ઓકે, તો આલ્ફાની કિંમત અહીંયા મૂકી દો તો પદ શું બને? તો કે ડી સ્ક્વેર થીટા છેદમાં ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ પદ બેઠું તો કે માઇનસ એમ બી અપોન આઈ ઇન્ટુ થીટા. આઈની એકવાર છે ને મિત્રો ઓળખ આપી દેવાની. જેમ તમે આ આલ્ફાની ઓળખ આપી છે એમ આઈ કોણ છે? જ્યાં I is equal to જડત્વની ચાક માત્રા. આ તમને ખ્યાલ હોવો જોઈએ. I એટલે કોણ છે? તો કે જડત્વની ચાક માત્રા. ઓકે, આપણો જવાબ આવવાની તૈયારી છે. બરાબર ધ્યાન આપજો. ડી સ્ક્વેર થીટા અપન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમબી અપન આઈ ઇન્ટુ થીટા. સમીકરણને તમને કદાચ મિત્રો યાદ હોય તો 11મા ધોરણનું સમીકરણ છે સરળ આવર્ત ગતિનું સમીકરણ. લખો જોજો. ઉપરોક્ત સમીકરણને સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવતા. ઉપરોક્ત આ જે સમીકરણ છે એને આપણે સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. સરળ આવર્ત ગતિનું કયું સમીકરણ? હું લખું જોજો. આના જેવું જ એક સમીકરણ કદાચ તમે જોયેલું છે. જોજો, ડી સ્ક્વેર એક્સ અપન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આવું તમે ભણી ગયા છો. થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો અથવા તો 11મા ધોરણની અંદરનું આ સમીકરણ છે. ડી સ્ક્વેર એક્સ અપન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. કઈ ગતિનું છે? સરળ આવર્ત ગતિ. ઓકે, હવે એક કામ કરો. આને આપી દો તો દાખલા તરીકે સમીકરણ નંબર 1 અને આપી દો દાખલા તરીકે સમીકરણ નંબર 2. બંનેને સરખાવો તો એવું સમજી શકાય કે જો જ્યાં x છે ને ત્યાં થીટા છે. બરાબર ધ્યાન આપજો. જ્યાં x છે ને ત્યાં થીટા. જો જ્યાં t છે ત્યાં t જ છે, કોઈ ઇશ્યુ નથી. આ બાજુ આવી જાઓ. જ્યાં x છે ત્યાં થીટા છે. જો તો એનો મતલબ એવો થયો કે જ્યાં ઓમેગા સ્ક્વેર છે, બરાબર જોજો તમને દેખાય જ છે. જ્યાં ઓમેગા સ્ક્વેર છે ત્યાં કોણ છે? જો કે mb બાય i. કેમ કે માઇનસ સાથે માઇનસ ને સરખાવી દેવાય. તો એનો મતલબ જે ઓમેગા સ્ક્વેર છે એને એવું સમજી શકો તમે કે mb ના છેદમાં i છે. એટલે આ ભાગ જો, કેમ કે આપણે કમ્પેરિઝન કરીએ તો જો જ્યાં થીટા છે ત્યાં x છે, જ્યાં t છે ત્યાં t છે, જ્યાં થીટા છે ત્યાં x છે. તો એનો મતલબ આ માઇનસ છે ત્યાં માઇનસ છે. એનો મતલબ કે જ્યાં ઓમેગા સ્ક્વેર છે ત્યાં mb ના છેદમાં i છે. ક્લિયર? તો લખીએ. તેથી સમીકરણ 2 અને 1 પરથી એટલે કે 1 અને 2 પરથી શું ખબર પડી? તો કે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb ના છેદમાં i. mb છેદમાં i. જો તમે અહીંયા સુધી પહોંચી ગયા તો એનો મતલબ હવે તમને આગળ લગભગ આવડતું જોઈએ. કેમ? કેમ કે આપણે લાવવાનો છે કોને? t ને લાવવાના છે. ઓમેગા છે કઈ સંબંધ? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય t. ખ્યાલ છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય t. હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય t પરથી વાત પૂરી થઈ ગઈ. ઓમેગાની જગ્યાએ મૂકી દો 2π બાય t. ઓમેગાની જગ્યાએ મૂકી આપણે 2π બાય t આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા mb અપન i. ચાલો અહીંયા વર્ગ છે તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો અહીંયા થઈ ગયા 2π, અહીંયા થઈ ગયા t ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર તો અહીં લખાય mb અપન i. પતી ગયું. કોને શોધવા છે? t ને. તો એક કામ કરો, પેલા વ્યસ્ત લઈ લ્યો તો શું થાય? તો કે t ઇઝ ઇક્વલ ટુ 2π ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર આપણે વ્યસ્ત લીધા છે તો i જતા રહ્યા ઉપર, mb આવી ગયા નીચે.
ટી ને શોધવા છે 2 પાઈ ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ વર્ગમૂળની અંદર આઈ ના છેદમાં એમ બી. પૂરી થઈ ગઈ વાત. આવર્તકાળનું સમીકરણ જો ટોર્કનું સમીકરણ લખી, ટોર્કનું સમીકરણ આપણે લખી દીધું, આવર્તકાળનું સમીકરણ મેળવો. અહીંયા રહ્યું ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ આઈ ના છેદમાં એમ બી. ક્લિયર છે? આ સમીકરણ તમને કમ્પલસરી આવડવું જોઈએ, કેમ કે આપણે દાખલો ગણશું નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યારે અહીંયાથી જ ગણવાના છે. એટલે તમને એવું કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો ચુંબકીય ડાયપોલને મૂકો તો એની પર ટોર્ક આટલો લાગે અને એનો આવર્તકાળ કેટલો હોય તો કે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ આઈ બાય એમ બી, જ્યાં એમ શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર છે? આ સવાલ એકદમ તમને આવડવું જોઈએ. આમાં ખાલી ટ્વિસ્ટ કઈ જગ્યાએ છે મિત્રો? આમ જોવા જાવ તો આ જ તે તમને આ સમીકરણ યાદ આવવું જોઈએ કે સરળ આવર્ત ગતિનું સમીકરણ ડી સ્ક્વેર એક્સ છેદમાં ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ છે, એને આની સાથે સરખાવવાના. હા, અને પુનઃસ્થાપક ટોર્કનું સમીકરણ પણ તમને યાદ આવવું જોઈએ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ મેં આઈ આલ્ફાનો ઉપયોગ કરેલો છે. માઇનસ શું કામ લખા? કેમ કે વિરુદ્ધ દિશામાં આવે છે. ક્લિયર છે? ચલો બોર્ડ પરથી કોપી કરો, આગળ જઈએ. ચાલો મિત્રો, એકદમ ક્લિયર દેખાય છે. આ સમીકરણ યાદ રાખજો, અગત્યનું સમીકરણ. ફરીથી થોડા આગળ જઈએ. આપણે શું શું સમીકરણ મેળવા એની એક વાત કરું. પહેલા તમે એ સમીકરણ મેળવ્યું કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો તમે ડાયપોલને મૂકો તો એની પર ટોર્ક લાગે. એ ટોર્કનું સમીકરણ મેળવવું, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. બીજી વાત તમે એવી કરી કે આ જ ડાયપોલ પર લાગતા આવર્તકાળનું જો સમીકરણ તમારે સમજવું હોય તો આવર્તકાળનું સમીકરણ મેળવ્યું તમને ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ આઈ છેદમાં એમ બી. આ બે સમીકરણ મેળવ્યા આપણે. હવે પાછું આપણે ત્રીજું સમીકરણ મેળવીએ છીએ. બરાબર ધ્યાન આપજો. શું કે છે? સવાલ લખી જોજો. સવાલ હું લખીશ ત્યાં તમને થોડું યાદ આવશે લગભગ. લખી જોજો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ને મુકતા તેની શબ્દ લખી જોજો, તેની સ્થિતિ ઊર્જાનું સમીકરણ મેળવો. મિત્રો કદાચ તમને યાદ આવશે આ શબ્દ. ત્યારનો સવાલ એવો હતો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા તેની સ્થિતિ ઊર્જાનું સમીકરણ. સ્થિતિ ઊર્જાનું સમીકરણ કદાચ જો તમને યાદ છે પહેલા ચેપ્ટરની અનુરૂપ તો કદાચ આવું સમીકરણ લખ્યું તો આપણે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ પી ડોટ સદિશ ઈ આવું ભણી ગયા હતા. ટોર્કનું સમીકરણ આવું હતું, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ પી ક્રોસ સદિશ ઈ. પહેલા ચેપ્ટરની વાત કરું છું, અત્યારની વાત નથી કરતો. અત્યારની જો વાત કરીએ તો ટોર્કનું સમીકરણ તમને આવું મળ્યું, સદિશ એમ ક્રોસ સદિશ બી. જો આપણે સરખામણી કરીએ, આ ચેપ્ટર નંબર 1 છે, આ ચેપ્ટર નંબર 4 છે અત્યારે જે ચાલે છે. સોરી, ચેપ્ટર નંબર 4 નહીં, ચેપ્ટર નંબર 5 છે. ત્યાં સ્થિતિ ઊર્જાનું સમીકરણ આ હતું, તો અહીંયા શું આવી શકે તો કે સ્થિતિ ઊર્જા એટલે યુ ના યુ છે, ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ના માઇનસમાં. ત્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ડોટ છે ત્યાં ડોટ જ છે, સદિશ છે ત્યાં સદિશ જ છે. આ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર. અલ્ટિમેટલી આપણો જવાબ આ આવવો જોઈએ. ક્લિયર છે? એટલે એ જ વાત કરે, જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને મૂકતા તેની સ્થિતિ ઊર્જાનું સમીકરણ, એટલે આપણે આ જવાબ લાવવાનો છે. કરીએ શરૂઆત? ચાલો બરાબર ધ્યાન આપજો. ઓકે, શરૂઆત કરીએ બરાબર સમજજો. આકૃતિઓ દોરવી જ પડશે ફરીથી. ચાલો દોરીએ, કેમ કે સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી છે. ચાલો દોરી દઈએ આકૃતિ. ઝડપથી ધ્યાન આપજો. આજે આકૃતિ તો મોટે જ થઈ ગઈ હશે તમને, કેમ કે આપણે આ ત્રીજી વખત આકૃતિ દોરીએ છીએ. ચાલો ઓકે. સમાન ચુંબકીય ક્ષેત્ર ચાલો બતાવી દઈએ. સમાન ચુંબકીય ક્ષેત્ર બરાબર ધ્યાન આપજો. સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવી દઈએ. ચાલો ફરીથી દોરું છું. ચાલો હવે વ્યવસ્થિત સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવી દીધા. અહીંયા માની લો કે એન ધ્રુવ છે, અહીંયા માની લો કે એસ છે. એની અંદર કોને મૂકી તો કે ડાયપોલને મૂકી દીધી, ચુંબકીય ડાયપોલને. ચાલો મૂકી દઈએ. આ માની લો કે મેં ચુંબકીય ડાયપોલ મૂકી દીધી, છે અંદર.
અહીંયા આપણે એસ નામ આપીએ છીએ, અહીંયા આપણે એન નામ આપીએ છીએ, કોમન વાત જ કરીએ છીએ દર વખતની. ક્લિયર છે? બીજી વસ્તુ અહીંયા ડાયપોલ મોમેન્ટ બતાવી દો, એટલે આ ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્ર સાથે પણ કંઈક ખૂણો બનાવે છે. માની લો કે અહીંયા ખૂણો બતાવી દો, જો અહીંયા દેખાય છે એટલે અહીંયા ખૂણો બતાવું છું. માની લો કે અહીંયા જે ખૂણો બનાવે છે એને હું θ1 નામ આપું છું. મિત્રો ધ્યાનમાં રાખજો, મેં શું ખૂણાનું નામ આપ્યું છે? θ1. કોઈ પણ નામ અપાય, અત્યારે મેં θ1 નામ આપ્યું છે. ક્લિયર છે? ઇનિશિયલ કન્ડિશન. હવે બરાબર ધ્યાન આપો, શું શોધવી છે? તો કે સ્થિતિ ઉર્જા. આરામથી મળશે. જોજો હું એક જ પોઈન્ટ કહીશ ને એની અંદર બધા જવાબ આવી જશે. ખાલી થોડો સમજવાનો પ્રયત્ન કરજો અને મારી સાથે સાથે ધ્યાન આપજો. પહેલી વાત, અહીંયા ચુંબકીય ડાયપોલ એ ચુંબકીય ક્ષેત્ર સાથે θ1 ખૂણે બતાવેલ છે, જે આપણને દેખાય છે. હવે સાંભળો, આ ચુંબકીય ડાયપોલને થોડું ભ્રમણ આપીને મારે θ2 ખૂણે લઈ જાવ. હું આમ ભ્રમણ આપીશ એટલે ખૂણો તો બદલાઈ ગયો. એટલે એ ખૂણાને માની લો કે હું θ2 કહી દઉં, તો મિત્રો સમજો, આ ડાયપોલને મારે આવી રીતે આમ ભ્રમણ આપી છે, આમ ભ્રમણ આપી છે, તો કાર્ય કરવું પડે? તો કે કરવું જ પડે. આમ છે તો જાતે જાતે આમ નથી જવાની. એટલે અહીંયા છે તો એને મારે એને θ1 ખૂણેથી ફેરવીને માની લો કે θ2 ખૂણે આવી રીતે આમ લઈ જાવ્યું હોય, તો મારે હાથ આમ ફેરવવો પડે. એનો મતલબ મારે કાર્ય કરવું પડે. તો એનો મતલબ મિત્રો આ કાર્ય કર્યું તમે, એ ક્યાં ગયું? તો કે ડાયપોલની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું. ડાયપોલની કઈ ઉર્જા સ્વરૂપે? તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તમે આ જે કાર્ય કરો છો એ તમે અહીંયાથી આમ લઈ ગયા, તો એ કાર્ય ક્યાં ગયું? તો કે એ કાર્ય ક્યાં જાય છે? તો કે ડાયપોલની સ્થિતિ ઉર્જા સ્વરૂપે એની અંદર સંગ્રહ. પતી ગઈ વાત. ડાયપોલની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. શું? તો કે કાર્ય. એનો મતલબ એવો થયો કે કાર્ય છે એ જ સ્થિતિ ઉર્જા છે. શબ્દ કાર્ય છે તે જ કોણ છે? તો કે સ્થિતિ ઉર્જા. ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ડાયપોલ છે, તમારે એને ભ્રમણ કરાવો તો કાર્ય કરવું પડે. તો કે આ કાર્ય ક્યાં હોય? તો કે ડાયપોલની સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય. એનો મતલબ એવો થયો કે સવાલની અંદર આપણને સ્થિતિ ઉર્જા શોધવાનું કહે છે, તો અલ્ટિમેટલી હું શું શોધી નાખીશ? તો કે કાર્ય. અને હું કાર્ય શોધી નાખીશ અને હું શું નામ આપી દઈશ એને? સ્થિતિ ઉર્જા. ક્લિયર? બસ આ જ વાત કરવાની. ચાલો શરૂઆત કરીએ. ચાલો પેલા કયા ખૂણે ગોઠવેલી છે? તો કે θ1 ખૂણે. પેલા એને અનુરૂપ લખી નાખો. તો કે આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ એ ચુંબકીય ક્ષેત્ર સાથે કયા ખૂણે દર્શાવેલ છે? તો કે θ1 સાથે θ1 ખૂણે દર્શાવેલ છે, બતાવેલા છે. હવે એના θ1 ખૂણેથી થોડું ભ્રમણ આપીને θ2 ખૂણે લઈ જવા માટે શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. આ કાર્ય કયા સ્વરૂપમાં સંગ્રહ પામે? તો કે ડાયપોલની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. આ જ લખવાનું છે. ચાલો જે વાત કરેલી છે એને હું દોરી પણ દઉં. માની લો કે હવે તમે આવી રીતે હતા, એને ભ્રમણ કરીને આમ લઈ આવો છો. સમજો, આવી રીતે લઈ આવો છો તો હવેની આકૃતિ કેવી બને? આવી રીતે બનશે. એકદમ સમજવાનો પ્રયત્ન કરજો. જો તો અહીંયા આપણા S થઈ ગયા, અહીંયા આપણા N થઈ ગયા. તમે ભ્રમણ આપી દીધું છે તો અહીંયા ખૂણો θ1 હતો. હવે જોજો θ2 બતાવું, તો આ અંદરની એની ડાયપોલ મોમેન્ટ કહી દઉં તો આ θ2 બની ગયો. જો આ θ2 બની ગયો. ડાયપોલ મોમેન્ટ આવી રીતે હશે ને S થી N. જો તો ડાયપોલ મોમેન્ટ હવે ઉપર થઈ અને આ ખૂણો બની ગયો θ2. એટલે θ1 માંથી કયો ખૂણો થઈ ગયો? તો કે θ2, કેમ કે અહીંયાથી તમે આટલું ભ્રમણ કરી દીધું. ક્લિયર? બસ એ જ લખવાનું. લખીએ. અહીં આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ એ ચુંબકીય ક્ષેત્ર સાથે કયા ખૂણે હતી? તો કે θ1 ખૂણે. હવે તેને θ2 જેટલું ભ્રમણ આપવા માટે કરવું
પડતું કાર્ય એ, તમે અહીંયાથી આટલું ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય એ ડાયપોલમાં, કોનામાં? તો કે ડાયપોલમાં કાર્ય એ ડાયપોલમાં કયા સ્વરૂપે સંગ્રહ પામે? તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે. ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું પામે છે? તો કે સંગ્રહ પામે છે. તો આનો મતલબ તો એવો થયો કે કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. તો આવું થાય. તો અલ્ટિમેટલી મતલબ એવો થયો કે જો તમે કાર્યને શોધી નાખો તો તમને સ્થિતિ ઉર્જા મળી જશે. એટલે હું શું કરીશ? તો કે હું કાર્યને જ શોધીશ અને એની ઉપરથી કોને લાવી દઈશ? તો કે સ્થિતિ ઉર્જાને. કરીએ? હવે સમજો, મારે કાર્ય લાવવા છે. એકદમ ધ્યાનથી સમજો. કાર્ય લાવવા છે એટલે ડબલ્યુ લાવવા છે. તો કાર્યનું સમીકરણ તમને ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ મિત્રો સમજો, અહીંયા કાર્યનું આ સમીકરણ ચાલે? અત્યારે અહીંયા આ પરિસ્થિતિની અંદર ડાયપોલ સુરેખ ગતિ કરે છે. આમ જુઓ તો સુરેખ ગતિ કરે છે ના? જો સુરેખ ગતિ કરતી હોત તો બળ લાગે. સમજો, એકદમ ધ્યાનથી સમજો. પણ અહીંયા તો ડાયપોલને આપણે ભ્રમણ આપીએ. જુઓ તમે, આવી રીતે. એનો મતલબ એ ભ્રમણ કરે છે. થોડું સમજો, ભ્રમણ કરે છે. તો ભ્રમણ કરે તો એની ઉપર લાગે ટોર્ક. તો આપણે કાર્ય લખવાનું, પણ કોને અનુરૂપ લખવાનું? તો કે ટોર્ક ને અનુરૂપ. તો કાર્યના કાર્ય, બળની જગ્યાએ ટોર્ક, અને આ શું હતું? સ્થાનાંતર. એની જગ્યાએ ખૂણો, એટલે કોણીય સ્થાનાંતર. આને કહેવાય રેખીય સ્થાનાંતર. કમ્પેરિઝન સમજાય છે મિત્રો? કેમ આ સમીકરણ નથી લખવાના આપણે? કેમ નથી લખવાના? એક જ કારણ, ડાયપોલ અહીંયા સુરેખ ગતિ નથી કરતી. એવી કોઈ વાત હોત તો હું કાર્યનું સમીકરણ આ જ લખે કે F = બળ ગુણ્યા સ્થાનાંતર. પણ અહીંયા ડાયપોલ ભ્રમણ કરે છે. ભ્રમણ કરે તો ટોર્કની વાત આવે. એટલે બળની જગ્યાએ ટોર્ક, જ્યાં રેખીય સ્થાનાંતર ત્યાં કોણીય સ્થાનાંતર, એટલે ખૂણો. ઇન શોર્ટ, પહેલા ખૂણો આ હતો, પછી આ થયો. ક્લિયર? એટલે સમીકરણ આ લાગશે. આ સમીકરણ લાગશે. ભલે આ સમીકરણ લાગે, પણ હજી એક વસ્તુ સમજો કે મારે કાર્યને શોધવા છે. આપણે કઈ મેથડ વાપરીએ છીએ? તો કે પહેલા સૂક્ષ્મ કાર્ય શોધી નાખશું, એટલે કે DW ની વાત કરશું. તો DW લખાય તો ટોર્કના ટોર્ક બેઠા, તો થીટાની જગ્યાએ શું થઈ જાય? તો કે d થીટા થઈ જાય. સૂક્ષ્મ કાર્ય મેળવો, પછી એનું સંકલન લઈએ એટલે સંપૂર્ણ કાર્ય મળે. એટલે એ સંકલન લેવું પડે આવી રીતે. તો આની જગ્યાએ શું થઈ જાય? તો કે W થઈ જાય. તો કે ઇન્ટિગ્રેશન ટોર્ક d થીટા. એટલે ફાઇનલી આ આપણને કાર્ય મેળવું, અને કાર્યને તો શું કહી દેશું આપણે? ઉર્જા. આ સમજાવું છું. એટલે જો તમે કઈ રીતે આપણે આખું પદ કરવી. જો કાર્ય, એમાં સૂક્ષ્મ કાર્ય કર્યું, એનું સંકલન લીધું, એટલે સંપૂર્ણ કાર્ય મળ્યું, એટલે એનો આ જવાબ હતો. અને સંપૂર્ણ કાર્યને તો શું કહેવાય? સ્થિતિ ઉર્જા. આવી ગયો જવાબ. ક્લિયર છે? એટલે આ મેથડને ફોલો કરીએ. આપણે અહીંયાથી શરૂઆત કરીએ. હું કઈ રીતે લખું છું એને સમજવાનો પ્રયત્ન કરો. કેવું કાર્ય કરશું આપણે? સૂક્ષ્મ કાર્ય. શેની માટે? તો કે ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જતા કરવું પડતું કાર્ય, અથવા તો સૂક્ષ્મ ભ્રમણ આપવા માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય, એટલે આ DW. ક્લિયર? ચાલો લખીએ. અહીં લખીએ, જોજે. અહીં ડાયપોલને સૂક્ષ્મ ભ્રમણ આપવા માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય. ચોખ્ખું જ આપણે વાત કરીએ કે સૂક્ષ્મ કાર્યની વાત કરીએ તો DW, તો કે DW = ટોર્ક × d થીટા. આવી વાત કરીએ છીએ. ક્લિયર? સૂક્ષ્મ કાર્ય આવી વાત કરીએ છીએ. હવે આપણે કેવું કાર્ય જોતું? તો કે સંપૂર્ણ કાર્ય. તેથી લખી જોજો, ડાયપોલને સંપૂર્ણ કાર્ય એટલે
આપણે ક્યાંથી ક્યાં લઈએ તો કે θ1 થી આખી θ2 એટલે અહીં લખું છું હવે ડાયપોલ ને θ1 થી θ2 જેટલું પ્રમાણ આપવા માટે કરવું પડતું કાર્ય એટલે આ તો સંપૂર્ણ થઈ ગયા કે θ1 થી આખા ફેરવીને θ2 લઈ આવો તો સમીકરણનું સંકલન કરવું પડે સંકલન dw ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટોર્ક dθ બંને બાજુ સંકલન લઈ લીધું પણ હવે મહત્વની વસ્તુ સમજો સંકલન ક્યાંથી ક્યાં સુધી તો કે θ1 થી θ2 જો પહેલા θ1 હતા પછી θ2 બન્યા તો અહીંયા લિમિટ શું આવે તો કે અહીંયા આવે θ1 અહીંયા આવે θ2 સૂક્ષ્મ કાર્ય હતું એ સંપૂર્ણ કાર્ય બની ગયું તો સંપૂર્ણ કાર્ય ઇઝ ઇક્વલ ટુ θ1 θ2 ઇઝ ઇક્વલ ટુ ટોર્ક dθ અને તમને ખબર છે કાર્ય છે તો સ્થિતિ ઊર્જા છે તો કાર્યની જગ્યાએ u લખી દઉં તો u ઇઝ ઇક્વલ ટુ θ1 θ2 અહીંયા ટોર્ક અહીંયા dθ પતી ગયું સ્થિતિ ઊર્જા શોધવી આવી ગયા પણ હવે આનું ખાલી સાદુરૂપ આપી દો કઈ રીતે તો કે u ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા θ1 અહીંયા θ2 થોડું સમજીએ ટોર્ક કોની પર લાગતું તો કે ડાયપોલ પર લાગતું ડાયપોલ પર લાગતા ટોર્કનું સમીકરણ તો કે ટોર્કનું સમીકરણ શું થાય તો કે mv sin θ ટોર્કની જગ્યાએ કિંમત મૂકી dθ બેઠા આવું સમજવા માંગુ છું ક્લિયર છે ચાલો આરામથી પૂરું કરીએ m ડાયપોલ મોમેન્ટ અચળ b સમાન ચુંબકીય ક્ષેત્ર અચળ તો એનો મતલબ આ બંનેને બહાર કાઢી નાખો તો u ઇઝ ઇક્વલ ટુ m b બ્રેકેટની અંદર sin θ dθ તમને એમ થાય કે સર sin θ અચળ છે કે બદલાય છે જલ્દી sin θ અચળ છે કે બદલાય ખબર છે ને મિત્રો ચોખ્ખું દેખાય છે અહીંયા θ1 છે અહીંયા θ2 છે એનો મતલબ θ બદલાય છે એટલે બહાર નીકળે નહીં એટલે એને આપણે અંદર રાખ્યા ચાલો પતી ગયું અહીંયા લખો θ1 અહીંયા લખો θ2 પૂરી થઈ ગઈ વાત u ઇઝ ઇક્વલ ટુ m b ધ્યાનથી સમજજો ઇન્ટિગ્રેશન sin θ માઇનસ cos θ ઇન્ટિગ્રેશન sin θ માઇનસ cos θ તો અહીંયા લખી નાખો માઇનસ cos θ ક્યાંથી ક્યાં સુધી તો કે θ1 થી θ2 અહીંયા θ1 અહીંયા θ2 પેલા એક વખત ઉપરની લિમિટ મૂકો પછી માઇનસ કરીને નીચેની લિમિટ મૂકો પણ આપણને ખ્યાલ છે લિમિટની અંદર કોઈ દિવસ પણ માઇનસ હોય તો એને પહેલા આગળ લઈ લેવાના તો આગળ લઈ લો તો કે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ આગળ લઈ લો તો કે માઇનસ એમ બી હવે બ્રેકેટની અંદર ખાલી કોણ તો કે cos θ કોઈ ઉતાવળ નથી આરામથી સમજો અહીંયા θ1 અહીંયા θ2 આ θ2 ને પહેલા અહીંયા મૂકો એટલે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી બ્રેકેટમાં આવી જાવ તો કે cos અહીંયા મૂકો એટલે θ2 વચ્ચે હંમેશા માઇનસ અહીંયા મૂકો એટલે cos θ1 આવું સમજાવો ક્લિયર છે હવે મિત્રો યાદ કરો આપણે એક ધારણા કરી હતી જ્યારે આ સેમ સવાલ વિદ્યુત ક્ષેત્ર વાળા ચેપ્ટરમાં જોયું ત્યારે આમાં એક ધારણા કરી હતી શું ધારણા કરી હતી થોડું યાદ કરો તો કે અહીં આપણે એવું ધારી લીધું હતું કે θ1 બરાબર 90 ડિગ્રી લેતા આવું આપણે ધારી લીધું ખાલી યાદ કરજો કે ધારો કે અહીં θ1 બરાબર 90 ડિગ્રી લેતા આપણે ધારીએ છીએ ધારો કે અહીં θ1 બરાબર કેટલા લીધા તો કે 90 ડિગ્રી અને હજી કંઈક યાદ કરો અને 90 ડિગ્રીએ સ્થિતિ ઊર્જા આપણે કેટલી લીધી હતી જલ્દી 90 ડિગ્રી માટે સ્થિતિ ઊર્જા આપણે શું ધારી હતી 0 ધારી હતી શું ધારી હતી તો કે 0 એટલે આ આખી આપણે પરિસ્થિતિ લઈ ગઈ u 90 ઇઝ ઇક્વલ ટુ આપણે 0 ધાર્યા હતા આવું કંઈક આપણે ભણી ગયા છે ક્લિયર છે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે આપણે ધારીએ જ છે બીજો કોઈ ઓપ્શન નથી ચાલો ઠીક છે આ કિંમત આની અંદર મૂકીએ આ કિંમત આની મીન્સ કે આ જે કિંમત છે એને અહીંયા મૂકીએ તો સમીકરણ લખાવો તો કે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી આ પદ આવી ગયું એમ બી cos θ2 માઇનસ cos θ1 ની જગ્યાએ 90 cos 90 ની કિંમત જલ્દી cos 90 ની કિંમત 0 એટલે આને કાઢી નાખો તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી cos θ2 આવું સમજાવું
ક્લિયર છે? અને આ u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb cos થીટા 2 છે. આમ જોવા જો મિત્રો જવાબ આવી ગયો છે. અને તમે થીટા 2 ન કહેતા એને થીટા કહી દો. થીટા 2 ઇઝ ઇક્વલ ટુ જો તમે થીટા કહી દો તો આને શું કહેવાય? તો કે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb cos થીટા આવી ગયું છે. u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb cos થીટા અને આની પરથી આ લખી શકાય u ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ m ડોટ સદિશ b આવી ગયો જવાબ. જો આજ લાવ્યા હતા આપણે. ક્લિયર છે? તો આ મળ્યું તમને ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સમીકરણ. આ તમને એક્ઝેક્ટલી સમજાવવું જોઈએ. ક્લિયર છે? પાકો? બસ આ સમીકરણ અહીંયા આપણે જે ધારણા કરી હતી એને આપણે આરામથી અહીંયા સમજી લઈશું. શું ધાર્યું? જો કે u 90 ડિગ્રીએ 0 મળે એ તમે કીધું છે અંદર, એને આપણે આરામથી સાબિત કરી દઈશું. જોજો હમણાં થોડી જ વારમાં સમજાવી દઉં, પણ અત્યારે આ તમને મેથડ આવડવું જોઈએ કે સ્થિતિ ઊર્જાનું સમીકરણ u ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ m ડોટ સદિશ b. આ જવાબ આવશે. ક્લિયર? લખી નાખીએ. જે ડાયપોલ ની સ્થિતિ ઊર્જાનું સમીકરણ છે. ક્લિયર? હવે અગત્યની વાત કરીએ. જવાબ તો આવી જ ગયો. જેમ તમને ખબર એમ છે જ્યારે થીટાની વાત આવે ત્યારે અગત્યના આપણે કેસ લઈએ છીએ. તો હવે 2 થી 3 કેસ લઈએ, બરાબર સમજવાનો પ્રયત્ન કરો. આ ભાગને હું સાફ કરી નાખું છું. ચાલો જવાબ આવી ગયો છે. હવે કેસ સમજી લઈએ શું છે, બરાબર ધ્યાન આપજો. જ્યાં તમને આ પણ ખબર પડી જશે કે આ શું કામ ધારીએ, ભલે આપણે ધારીએ છીએ તો પણ આ સાચી જ વાત છે. જોજો ખ્યાલ આવી જશે તમને. આરામથી સમજો. કેસ 1 લઈએ છીએ આપણે. શું છે કેસ 1? બરાબર જોજો ધ્યાનથી. કેસ 1 પહેલો કેસ લઈએ. માની લો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર, એની અંદર માની લો કે મેં ડાયપોલને આવી રીતે મૂકેલી છે, જેમ દેખાય છે એમ જ મૂકેલી છે. અહીંયા S, અહીંયા N છે, N થી S ચુંબકીય ક્ષેત્ર, N થી S. આપણે જો આને સમજો, આ ડાયપોલ આમ છે અને મેં આખી આમ ફેરવી દીધી છે, તો એનો મતલબ S આ તરફ છે, એટલે એનો મતલબ અહીંયા S છે, અહીંયા N છે. ચાલો હવે સમજીએ. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? જો આ તરફ, N થી S. ડાયપોલ મોમેન્ટ જો એ પણ S થી N એટલે ઇન શોર્ટ છે તો આ તરફ જ, એટલે બંને એક દિશામાં. કોણ? તો કે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને કેવી દિશામાં? એક જ દિશામાં છે. જુઓ તો તમને એવી ખબર પડી બંને એક દિશામાં, એટલે થીટાની કિંમત 0. અને તો તમારે જો સ્થિતિ ઊર્જા લખવી હોય તો સમીકરણ માઇનસ mb cos થીટા, એટલે સમીકરણ આ બન્યું માઇનસ mb cos થીટા. તો પછી સમીકરણ બનશે માઇનસ mb cos 0. cos 0 ની કિંમત 1, તો જવાબ આવ્યો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb. તમને કંઈક આવો જવાબ મળે છે. એટલે એનો મતલબ કે ડાયપોલને જો તમે આવી રીતે ગોઠવી દો તો એની સ્થિતિ ઊર્જા મળે તમને u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb. આવો કંઈક જવાબ આવે છે. ક્લિયર છે? બીજી પરિસ્થિતિ લઈએ, નંબર 2 કેસ 2. આમાં આપણે 3 કેસ કરશું, એને સમજવાનો પ્રયત્ન કરીએ. કેસ 2 ચાલો એક વખત આવી રીતે રાખ્યા. હવે માની લો કે એને સીધા કરી દઉં. ચાલો તો ફરીથી એ જ પરિસ્થિતિ. માની લો કે સમાન ચુંબકીય ક્ષેત્ર, એની અંદર હું આવી રીતે મૂકું છું ડાયપોલને. અહીંયા N છે, અહીંયા S છે, આપણને ખ્યાલ છે અહીંયા S, અહીંયા N. કેમ કે અત્યાર સુધી આમ હતા, હવે એને તમે આમ કરી દીધા, મીન્સ કે અત્યારે આમ હતા, હવે એને તમે આમ કરી દીધા, એટલે S આવી જાય નીચે. ચાલો ચુંબકીય ક્ષેત્ર આ તરફ, ડાયપોલ મોમેન્ટ S થી N એટલે ઉપર તરફ. જો ચુંબકીય ક્ષેત્ર આ તરફ, ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ, એટલે ખૂણો બન્યો 90. ચાલો તો ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એકબીજાને લંબ, થીટાની કિંમત 90, તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb cos 90. cos 90 ની કિંમત તો કે 0, તો કે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb ઇન્ટુ 0, એટલે u ઇઝ ઇક્વલ ટુ 0. ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી મળી? 0. ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી મળી? તો કે 0. ક્લિયર?
અને છેલ્લી વાત કરીએ કેસ નંબર 3. પછી એક અગત્યની વાત કરું, કેસ નંબર 3. જો કદાચ તમને પહેલું ચેપ્ટર યાદ આવે છે તો તમને આ સમજાવવાનું થશે કે હું કઈ વાત કરવાનો છું. ઠીક છે. કેસ નંબર 3, એક વખત આપણે આવી રીતે રેખા, એકવાર આપણે આવી રીતે રેખા, હવે એક વખત હું આવી રીતે આમ ફેરવી નાખું છું, આખા ફેરવી નાખું છું. આમ હતા એની જગ્યાએ આવી રીતે રાખું છું. એનો મતલબ S ધ્રુવ અહીંયા આવી ગયો અને N ધ્રુવ અહીંયા આવી. ચાલો કરીએ ફરીથી. સમાન ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવી દીધું. આ અંદર ચુંબક બતાવીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર N થી S. આપણે આખા ફેરવી નાખા, સમજો. આમ હતા આખા ફેરવી નાખા, એનો મતલબ S આવી ગયો અહીંયા અને N આવી ગયો અહીંયા. એકદમ અગત્યની વાત, S આવી ગયો અહીંયા, N આવી ગયો અહીંયા. ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, જો, અને ડાયપોલ મોમેન્ટ આ બાજુ થયા. ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, ડાયપોલ મોમેન્ટ આ બાજુ, એનો મતલબ બંને વચ્ચેનો ખૂણો પરસ્પર વિરુદ્ધ દિશામાં. બંને વચ્ચેનો ખૂણો તો કે 180. સદિશ B પ્રતિ સમાંતર, સમાંતર સદિશ M છે આ બાજુ છે, B છે આ બાજુ છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે તેથી થીટાની કિંમત તો કે 180. એનો મતલબ સમીકરણ પાછું આ તો કે U = -MB cos 180. તો કે U = -MB cos 180. cos 180 ની કિંમત -1. તો જવાબ આવ્યો U = MT. સ્થિતિ ઊર્જા મળી આપે. આનો મતલબ કે 3 કિસ્સામાં સૌથી ઓછામાં ઓછી સ્થિતિ ઊર્જા ક્યાં છે? એકદમ ઓછી. એક જવાબ પ્લસ છે, એક જવાબ 0 છે, એક જવાબ માઇનસ છે. માઇનસ એટલે ઓછા, એટલે આને કેવી સ્થિતિ ઊર્જા કહેવાય? ન્યૂનતમ સ્થિતિ ઊર્જા. ન્યૂનતમ સ્થિતિ ઊર્જા. મહત્તમ ક્યાં મળી? મહત્તમ સૌથી વધારે. જો આ જવાબ માઇનસ છે, આ જવાબ 0 છે, આ જવાબ પ્લસમાં છે. મહત્તમ સ્થિતિ ઊર્જા એટલે આ કિસ્સો કયો? તો કે મહત્તમ સ્થિતિ ઊર્જા. ધ્યાનમાં રાખજો, આપણે દાખલા ગણશું ત્યારે આવા શબ્દ લખેલા હશે કે ન્યૂનતમ સ્થિતિ ઊર્જા જેવી સ્થિતિમાંથી મહત્તમ સ્થિતિ ઊર્જાની સ્થિતિમાં લાવો. ન્યૂનતમ કે એટલે થીટાની કિંમત 0 હોય, સમજો. મહત્તમ કે એટલે થીટાની કિંમત 180 હોય. સમજાય છે? એટલે એકદમ ધ્યાનમાં રાખજો. ક્લિયર? હવે અગત્યની એક બીજી વાત કરું. મિત્રો આને સમજો. આ પરિસ્થિતિની અંદર ડાયપોલ આ સ્થિતિમાં છે. સાંભળજો, એકદમ શાંતિથી સમજો. એનો મતલબ આવી રીતે છે. એનો મતલબ આ N છે અને આ S છે. આ પરિસ્થિતિની અંદર જો હું ડાયપોલને થોડું ભ્રમણ આપું તો થોડું સમજો, તો ડાયપોલ પાછી આમ આવી જાય? આવી જાય ને? થોડું આમ ભ્રમણ આપો તો જો આ S છે એટલે આની પર આમ બળ લાગે, આની પર વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે એ પાછા આવી જશે. એટલે એનો મતલબ એ મૂળ સ્થિતિમાં આવી જાય. તમે થોડું ભ્રમણ આપો છતાં પણ મૂળ સ્થિતિમાં આવી જાય. તો મિત્રો આને કહેવાય સ્થાયી સંતુલન. કેવું સંતુલન? સ્થાયી સંતુલન. એટલે આ અવસ્થાને કહેવાય સ્થાયી સંતુલન. શું કામ સ્થાયી સંતુલન કીધું? અગત્યની વાત. શું કામ સ્થાયી સંતુલન કીધું? કેમ કે જો તમે એને થોડું પ્રમાણ આપો તો પાછા એ પોતાના મૂળ સ્થાને આવી જાય. એટલે એને કહેવાય સ્થાયી સંતુલન. ઓકે, આ એક વાત છે. હવે આને સમજો, એકદમ ધ્યાનથી સમજજો. આપણે આને N કીધા છે, ઢાંકણના ભાગને N કીધા છે, એટલે એને અત્યારે મેં આમ રાખેલા છે. હવે સાંભળજો મારી વાત આવી રીતે. માની લો કે આ પરિસ્થિતિમાંથી એને હું થોડા ભ્રમણ આપું આમ. સાંભળો મારી વાત અત્યારે એકદમ સમજો. આવી રીતે છે. હું એને થોડા ભ્રમણ આપું અને આમ લઈ આવું. તો હવે સમજો, આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે, એટલે એ આ તરફ ખેંચે. આ S ધ્રુવ છે, આ N ધ્રુવ છે, એટલે આ તરફ ખેંચે. તો એનો મતલબ તમે થોડું ભ્રમણ આપો ને એટલે ફરીની આમ આવી જાય. સમજાય? થોડા આમ હતા, તમે થોડા ભ્રમણ આપો તો એ પાછા નહીં આવે. પાછા આવી શકશે નહીં, આખા આમ ફરી જશે. તો આને કહેવાય મહત્તમ અસ્થાયી સંતુલન. એને કહેવાય મહત્તમ અસ્થાયી સંતુલન. સંતુલન. મિત્રો આ કેવું છે ખબર? કે રાહ જોઈને જ બેઠા છે. રાહ જોઈને જ બેઠા કે અમને કોઈ થોડોક ધક્કો મારે ને એટલે આમ ફરી જાય એમ.
પછી અમે પાછા આવીએ જ નહીં. આ એક્ઝેક્ટ એની જેવી પરિસ્થિતિ છે. ક્લાસરૂમની અંદર અમુક કોઈ ધમાલી છોકરા હોય, એને ક્લાસની બહાર જવું જ હોય, એટલે એ અવાજ કરતા જ હોય, એટલે એ ખાલી સરની રાહ જ જોતા હોય એક વખત કે અમને કાશ એવું કહી દે કે તમે ક્લાસની બહાર જાઓ, એટલે ઊભા થઈને લોકો ચાલવા જ લાગે, પછી પાછા આવે નહીં. એક્ઝેક્ટ એ પરિસ્થિતિ. આ પરિસ્થિતિમાં છે તમે થોડું ભ્રમણ આપો પછી એને પાછું આવવું જ નથી, એ પાછા આમ ફરી જશે, એટલે એને કહેવાય અસ્થાયી. જો અસ્થાયી, આ હોશિયાર છોકરા જેવું. અમુક જે શાંત છોકરા હોય ને એ ભૂલમાં ક્યારેક અવાજ કરતા હોય, તમે એને એમ કહો કે ક્લાસની બહાર જાઓ, તો એ શું કહેશે? માફી માંગે, ના સર જવા દો, ભૂલ થઈ ગઈ, અમને અહીંયા બેસવા દો ને. એ ત્યાં રહેવાનો પ્રયત્ન કરે છે. થોડું ભ્રમણ આપશો, તમે એને ખીજાશો, તોય એ પાછા એમ રહી અને પાછા ફરી નહીં જાય, એ પાછા પોતાની સ્થિતિ આવવાનો પ્રયત્ન કરશે. સ્થાયી, એકદમ સ્થાયી છે, એટલે એને કહેવાય સ્થાયી સંતુલન. ક્લિયર છે? એકદમ અગત્યનો ભાગ, અને એકદમ ધ્યાનમાં રાખજો. આને કઈ સ્થિતિ કહેવાય? તો કે મહત્તમ સ્થાયી સંતુલન. મહત્તમ આગળ શબ્દ લખો તોય ચાલશે, નહીં લખો તોય વાંધો નહીં. આને કહેવાય સ્થાયી સંતુલન. પણ હા, આમાં ધ્યાનમાં રાખજો, મહત્તમ અસ્થાયી સંતુલન. શું કામ અસ્થાયી? આમ છે, થોડા ભ્રમણ આપો એટલે આખા ફરી જશે. મૂળ સ્થાને પાછા આવે નહીં. મૂળ સ્થાને ન આવે તો એને કહેવાય અસ્થાયી. આમ છે, થોડા ભ્રમણ આપો, મૂળ સ્થાને આવી જાય તો એને કહેવાય સ્થાયી. ક્લિયર? તો એકદમ અગત્યનો ભાગ, બરાબર સમજવા જેવો ભાગ છે મિત્રો, એકદમ ધ્યાનમાં રાખજો. ચાલો કોપી કરી નાખો, આપણે આગળ જઈએ. ચાલો મિત્રો, એકદમ ક્લિયર દેખાય છે. પણ એક કામ કરીએ, આજનો લેક્ચર હવે આપણે અહીંયા જ અટકાવીએ. ખાલી એક વસ્તુ આરામથી મને જવાબ આપી દો. સૌથી પહેલા શરૂઆત કરીને પહેલું સમીકરણ કયું ભણ્યા હતા? તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ m ક્રોસ સદિશ b. એક આવું સમીકરણ બની ગયા. એક આપણે આવર્તકાળનું સમીકરણ ભણ્યા, t ઇઝ ઇક્વલ ટુ 2π √ i ના છેદમાં mb. અને એક અત્યારે સમીકરણ ભણ્યા ઉર્જાનું -mb. અને એકદમ ધ્યાનમાં રાખજો. અને આ બંનેના, આના અને આના અગત્યના કિસ્સા આપણે જોઈએ, એને પણ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને અનુરૂપ જ એક દાખલા ગણશું અને એક થિયરી સમજશું. ક્લિયર છે?